આ એક પરિવારની કહાની છે જેમાં ચાર મુખ્ય પાત્રો છે: માતા પ્રેમિલા, પિતા શેખરચંદ્ર અને બે બાળકો, દીકરો આરવ અને દીકરી આરુષિ અને વહુ સોનિયા. આ કોઈ બહુ લાંબી વાર્તા નથી, બસ એક મુદ્દો છે જે મનમાં છે અને તેને તમારી સામે રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ છે. પ્રેમિલા એક ગૃહિણી છે જેનું કામ ઘર અને બહારના દરેક મુદ્દા પર બોલવાનું છે, ભલે પછી તેમને તેના વિશે ખબર હોય કે ન હોય. શેખરચંદ્ર ઘરમાં જ રહે છે કારણ કે જ્યારથી આરવે કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે બધા કામ છોડીને પોતાનું મન પત્નીની વાતોમાં લગાડી દીધું છે. તેમનું 4 BHKનું સુંદર ફ્લેટ છે. આરવ 26-27 વર્ષનો એક હેન્ડસમ છોકરો, ઘરનો લાડલો, એક પ્રાઇવેટ કંપનીમાં કર્મચારી છે. તેનો પગાર 30,000 રૂપિયા છે, પણ તે લાડલો ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે બધાની જરૂરિયાતો પૂરી કરે. તેની પરિણીત પત્ની સોનિયા એકદમ સિરિયલવાળી વહુ જેવી છે. નોકરીની સાથે સાથે આખા ઘરને સંભાળીને રાખે છે, પણ ઘરમાં તેની કિંમત 10 રૂપિયાથી વધારે નથી, કારણ કે ભાઈ 10 રૂપિયામાં તો આજકાલ એક ચોકલેટ પણ માંડ આવે છે. અરે ભાઈ, આટલી કિંમત પણ એટલે છે કે ઘરમાં મફતમાં કામ કરનારી અને બહાર જઈને નોકરી કરીને 4 પૈસા ઘરમાં લાવે છે. તે એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. તેનો પગાર 12,000 રૂપિયા છે. આરુષિ 24 વર્ષની અત્યંત સુંદર છોકરી, મોટી મોટી આંખોવાળી, કોલેજમાં ભણતી એક વિદ્યાર્થીની, મોટી મોટી આંખોમાં મોટા મોટા સપના છે. સૌથી ખાસ વાત એ કે તેના મમ્મી પપ્પાની લાડલી છે. તેને દરેક એવી વસ્તુ જોઈએ છે જે કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય છોકરી પાસે હોઈ જ ન શકે, અને જે કંઈ પણ જોઈએ તે બસ હાજર હોવું જોઈએ. તે કઈ રીતે અને ક્યાંથી લાવવું તે મમ્મી પપ્પા જાણે કે પછી આરવ. પ્રેમિલા પૂજા ઘરમાં બેઠા છે. વહુ સવારના 6 વાગી ગયા છે તો તારા પપ્પાજીને ચા આપી દે, નહીંતર સવારમાં ફરીથી શરૂ થઈ જશે. રસોડામાં નાસ્તો તૈયાર કરતી સોનિયા બોલી, જી મમ્મીજી, હમણાં જ આપું છું. ચા કપમાં નાખીને ટ્રેમાં રાખતા હોલમાં જઈને બોલી, પપ્પાજી ચા. ચંદ્રશેખરજી બોલ્યા, વહુ મને મારા ચશ્મા પણ પકડાવી દે ને. સોનિયાએ ટેબલ પર ચા મૂકતા જ ચશ્મા ઉતારીને આગળ કર્યા અને કહ્યું, લો પાપાજી. સોનિયા આગળ વધીને દરવાજા પાસેથી છાપું ઉપાડીને પપ્પાજીને આપતા બોલી, લો ન્યૂઝપેપર. સોનિયા ફરીથી રસોડામાં કામ કરવા લાગી અને નાસ્તો બનાવતા બનાવતા ક્યારે 7 વાગી ગયા એ ખબર જ ના પડી. સોનિયાએ પોતાના બંને હાથને એટલી ગતિ આપી હતી કે બે લોકોનું કામ એકલે હાથે કરવા લાગી, અને ત્યાં જ ઊભા ઊભા પોતાનો નાસ્તો કર્યો. તે અવારનવાર રસોડામાં જ ફટાફટ નાસ્તો કરતી હતી. જ્યારથી આરવે જોયું હતું કે તે ઘણીવાર ઉતાવળમાં પોતાનો નાસ્તો કર્યા વિના જ નીકળી જાય છે. સોનિયા માટે આ ઘરમાં એક સારી વાત એ હતી કે આરવ સાથે અરેન્જ મેરેજ હોવા છતાં આરવ પૂરી ઈમાનદારીથી પોતાનો સંબંધ નિભાવે છે, અને આ જ એક કારણ છે સોનિયાના ચૂપ રહેવાનું. પણ પ્રેમિલી બોલ્યા, ઉઠી જા આરુષિ, 8 વાગી ચૂક્યા છે, પછી તારે કોલેજ પણ જવાનું છે મારા બાળક. અને હા, કાલે તારો જન્મદિવસ છે તો કહે તને શું ભેટ જોઈએ છે? આરુષિએ પોતાની મોટી મોટી આંખો ખોલતા કહ્યું, મમ્મા, મને આઈફોન તો ટોપ મોડેલ જોઈએ છે, કારણ કે મારી બધી ફ્રેન્ડ્સ પાસે મોંઘા ફોન છે. હવે તમે જ કહો, તેમને જોઈને મને કેવું લાગતું હશે? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રેમિલાજી બોલ્યા, ચાલ ઠીક છે, સાંજે આરવ સાથે વાત કરું છું. અત્યારે ઉઠ અને જઈને નાસ્તો કરી લે, ટેબલ પર મૂકી દીધો છે. આરુષિએ કહ્યું, ઓકે મમ્મી. આખો દિવસ આ જ રીતે વીતી ગયો. સાંજે ચા પીતા પીતા પ્રેમિલાજીએ ચાનો કપ ચંદ્રશેખર તરફ લંબાવતા કહ્યું, જુઓ જી, આરુષિના બર્થડે પર આઈફોન તો આપવો જ પડશે, અને હું વિચારું છું કે આ વખતે પાર્ટી ઘરે ન કરીને બહાર હોટલમાં જ કરીએ, કારણ કે ઘરે આ બધો ધમાલ કરવો મને ગમતો નથી, અને તેની સહેલીઓ પણ તો આવશે ને. આપની પણ થોડી ઇજ્જત વધવી જોઈએ. ચંદ્રશેખર પ્રેમિલાની વાતમાં સૂર પુરાવતા બોલ્યા, હા હા, બિલકુલ. આમ પણ દીકરીઓ તો કોઈના નસીબમાં નથી હોતી, અને કહેવાય છે કે દીકરીઓની કિસ્મતથી જ ઘર ચાલે છે. દીકરાઓનું શું છે? તેઓ તો લગ્ન થતાં જ પારકા થઈ જાય છે. આપના પર ભગવાનની કૃપા છે કે આપણી પાસે લક્ષ્મીજીના આશીર્વાદ આરુષિના રૂપમાં છે. સોનિયા ઘરે આવતા જ ચાનો કપ પીને રસોડામાં કામ કરવા લાગી, કારણ કે તેને કોઈની વાતની પરવા નહોતી કે ઘરમાં શું થઈ રહ્યું છે કે શું નહીં, કારણ કે તેની વાત ન તો કોઈએ સાંભળવાની હતી, ન કોઈ તેની પાસેથી સલાહ લેવાનું હતું. તેથી તેને પોતાને આ વાતોમાં ઉલઝાવાને બદલે પોતાને કામમાં વ્યસ્ત રાખવું જ સારું સમજ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી જલ્દી.
તેથી MBA કર્યા પછી પણ તે એક નાનકડી સ્કૂલમાં જોબ કરી રહી હતી, કારણ કે તેને જ્યાં જોબની ઓફર મળી રહી હતી તે ઘણી દૂર હતી અને આરવ અને ઘરની જવાબદારીને કારણે તે બેંગલુરુ કે નોઈડામાં જોબ કરી શકતી નહોતી અને ડિનરની તૈયારીમાં લાગી રહી. કોઈ પણ દલીલ વગર આરવને દરવાજા પર આવતા જોઈને સોનિયાનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો અને રસોડામાંથી લીંબુ પાણીનો ગ્લાસ લઈને બહાર આવી. પ્રેમિલાજી બોલ્યા, અરે બહુ, તું પેકેટવાળું લીંબુ પાણી કેમ નથી બનાવતી? તેમાં ખાંડ પણ નથી નાખવી પડતી અને પીવામાં પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ગરમીની મોસમમાં લીંબુના ભાવ આસમાને પહોંચી જાય છે, પ્રેમિલાએ પોતાનો તર્ક રજૂ કરતા કહ્યું. સોનિયાએ સહેજ માથું હલાવીને કહ્યું, જી, અને ગ્લાસ આરવ તરફ ધરતા બોલી, લો. પ્રેમિલાએ ફરીથી સોનિયાને રસોડામાં જઈને આરુષિ માટે સલાડની પ્લેટ તૈયાર કરવા કહ્યું, કારણ કે તે નામ માત્ર જમતી હતી. આરવ હોલમાં સોફા પર બેસી ગયો. ચંદનજી બોલ્યા, અને બેટા, આજનો દિવસ કેવો રહ્યો? આરવે ગ્લાસ મોઢે લગાવતા કહ્યું, જી, ઠીક હતો. ચંદે એક સરસરી નજર પ્રેમિલા પર નાખી. પ્રેમિલાએ વાત આગળ વધારતા કહ્યું, આરવ, 2 દિવસ પછી તારી નાની બહેનનો જન્મદિવસ છે, તો તું અને સોનિયા તમારા તરફથી શું ભેટ આપશો? આરવે ગ્લાસ ટેબલ પર પાછો મૂક્યો અને પોતાના ખિસ્સામાંથી 5000 કાઢીને આગળ ધરતા કહ્યું, માં, આરુષિ પોતે જ લઈ લેશે જે તેને પસંદ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આરવ મનોમન વિચારી રહ્યો હતો કે આ પૈસા તો મેં સોનિયા માટે એક જોડી પાયલ માટે ઘણા મહિનાઓ સુધી બચત કર્યા પછી બચાવીને રાખ્યા હતા. ચલો, આરુષિની ખુશી પણ જરૂરી છે, પ્રેમિલાએ તીક્ષ્ણ અવાજમાં બોલતા કહ્યું. રહેવા દે આરવ, જો મન નથી કોઈ ભેટ આપવાનું તો કોઈ જરૂર નથી. આખરે હવે તો તું તારા પૈસા પત્ની પર જ ઉડાવીશ, કેમ જી? ચંદન તરફ જોતા અને વળી, આરુષિ તો પૈસા લેવાની નથી. મેં વિચાર્યું હતું કે ચલો, ઘરમાં એક જ દીકરી છે, ન જાણે આગળ સાસરી કેવી મળે, તેથી વિચાર્યું હતું કે નાની નાની ખુશીઓથી તેનું દામન ભરી દઈએ. આરવ બોલ્યો, પણ ચાલો જી, એની કિસ્મત જ આ બધું નથી. મમ્મી, તમે શું ઈચ્છો છો? ચોખ્ખું કહો. પ્રેમિલા બોલી, બેટા, હું અને તારા પપ્પા આ વખતે એને આઈફોન આપવા માંગીએ છીએ અને વિચારી રહ્યા છીએ કે હોટલમાં એક નાની પાર્ટી પણ આપીએ. આરવે ફરીથી પોતાની વાત રજૂ કરતા કહ્યું, મમ્મી, ફોન જ જોઈતો હોય તો કોઈ પણ એન્ડ્રોઈડ ફોન આપી દઈએ. ચંદ્રજી વચ્ચે જ બોલી ઉઠ્યા, રહેવા દે. પછી આરવે ચારે બાજુ એક નજર ફેરવી અને પોતાની વાત આગળ વધારતા કહ્યું, પપ્પા, હજી મારી સેલેરીમાંથી બાઇકની પણ ઇન્સ્ટોલમેન્ટ કપાય છે અને આઈફોન ટોપ મોડલ 82,000 રૂપિયાનો છે અને પાર્ટીમાં પણ ઓછામાં ઓછા 20,000 થી 25,000 ખર્ચ થઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો તમે એ જણાવો કે આ બધું કેવી રીતે શક્ય બનશે? આરવે પોતાનો iPhone 7 આગળ કરતા કહ્યું, પપ્પા, જો આરુષિને આઈફોન જ જોઈતો હોય તો આ લઈ લેશે. હું કોઈ પણ લઈ લઈશ, કારણ કે ફોન તો ફોન છે ને. ચંદ્રજી બોલ્યા, હા ભાઈ, એ અમારી દીકરી છે, તો તું શા માટે એના માટે કંઈક કરીશ? એ શા માટે તારો જૂનો મોબાઈલ લે? કાલે તારી પત્નીના મેના ટોણા સાંભળવા માટે કે પોતાની ખુશી માટે તારી પાસેથી મોબાઈલ છીનવી લીધો. આ બાજુ સોનિયા કિચનમાં ઊભી વિચારમાં ડૂબેલી હતી કે જે ઘરમાં એક ગ્લાસ લીંબુ પાણી મોંઘું લાગે છે દીકરા માટે, એ જ ઘરમાં દીકરી માટે 1 લાખ રૂપિયા માત્ર એક નાની ખુશી છે. કંઈક વિચારતા સોનિયા કિચનમાંથી બહાર આવી અને ત્યાંનું ગરમ વાતાવરણ જોતા બોલી, આરવ, તમે આરુષિને ફોન ઇન્સ્ટોલમેન્ટમાંથી લઈને આપી દો અને હા, પાર્ટીમાં જે પણ લાગશે તે મારી 2-3 મહિનાની સેલરીમાંથી મેનેજ થઈ જશે. હું મારી સેલરી એડવાન્સ લઈ લઈશ. આરવે ગુસ્સાથી એક નજર સોનિયા સામે જોયું અને ચૂપ થઈ ગયો, કારણ કે તે જાણતો હતો કે આરવને થયું કે અત્યારે જો તેણે સોનિયાની વાત કાપી તો ભવિષ્યમાં તેની પત્નીને જે માન સન્માન મળે છે તે પણ નહીં મળે. આરવે હા પાડી અને ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો, પણ તેના મગજમાં બસ એ જ વાત ઘૂમતી હતી કે શા માટે પણ આજે તેની વાત નથી સમજતું કે આવનારમાં સમયમાં ઓછામાં ઓછી થોડી ઘણી તો બચત થવી જ જોઈએ. દેખાડાથી પણ આગળ જીવન હોય છે અને કાલે આરુષિના લગ્ન પણ કરવાના છે, તો શા માટે કોઈ મારી વાત નથી સમજતું કે કાલે જો તેને મનપસંદ ઘર પરિવાર ન મળ્યો તો તાલમેલ બેસાડવો આરુષિ માટે મુશ્કેલ થઈ જશે. આરુષિ વિશે વિચારતા તે પોતાના પલંગ પર સૂઈ ગયો. ત્યારે ત્યાં સોનિયાએ આવતી જોઈ આરવે પોતાનું મોં ફેરવી બીજી દિશામાં કરી દીધું. સોનિયાએ દૂરથી જ કહ્યું, શું વાત છે આરવ, તમે નારાજ છો? આરવે એક નજર
દરવાજા તરફ નાખી. જા. સોનિયા પોતાના હાથ બાંધીને ઊભી હતી. ના, મને તો એમ પણ ક્યારેય આ હક મળ્યો જ નથી કે હું પણ કોઈનાથી નારાજ થઈ શકું. સોનિયા બોલી. તો ચાલો જમી લો. એમ પણ મોં બનાવવાથી તમને કોઈનાથી નારાજ થવાનો હક તો મળવાનો નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરવ બોલ્યો. સોનિયા, તું સમજતી નથી. ઘરનો ખર્ચ પહેલાંથી જ મુશ્કેલીથી ચાલે છે અને મને આ દેખાડા માટે ઉધારનું જીવન જીવવું પસંદ નથી. સોનિયા બોલી. જાણું છું આરવ, પણ ઘરની શાંતિ પણ જરૂરી છે અને તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. આરવ સોનિયાની વાત સાંભળીને કહે છે, એક ફોનની તો વાત છે, તે પણ પોતાના મોટા ભાઈ પાસેથી કંઈક આશા રાખતી હશે ને. આરવ સોનિયાની વાત સાંભળીને બોલ્યો. અચ્છા, તો તારી શું અપેક્ષા છે મારી પાસેથી તે પણ કહી દે, જેથી હું મારી બંને કિડની વેચીને તે પૂરી કરી દઉં. સોનિયાએ આરવની આંખોમાં પોતાના માટે ગુસ્સો જોયો તો તેની આંખોમાંથી પાણી ટપકવા લાગ્યું. આરવ બોલ્યો. સોરી સોનિયા, પણ આરુષિ બધું સમજી શકે છે. બસ જો મમ્મી પપ્પા તેનો સાથ ના આપે, અને તને ખબર છે કે પપ્પા પાસે તો આ ફ્લેટ અને ગામની જમીન સિવાય કોઈ બચત પણ નથી. સોનિયાએ પોતાના હાથમાં આરવનો હાથ પકડતા કહ્યું. હવે વધારે વિચારી રહ્યા છો તમે તો થોડીવાર આરામ કરો. હું તમારું ડિનર રૂમમાં જ લઈ આવીશ, પછી સાથે ખાઈશું. 2 દિવસ પછી પાર્ટી હતી, બધું સરસ રીતે મેનેજ થઈ ગયું હતું. આરુષિ બોલી. થેન્ક યુ મમ્મી પપ્પા, આટલી સારી પાર્ટી માટે. અને એક નજર આખા હોલ પર ફેરવીને જુએ છે. પ્રેમિલાએ પોતાના હાથમાં લીધેલું બોક્સ આરુષિ તરફ લંબાવતા કહ્યું. આ લે ફોન. આરુષિ બોલી. થેન્ક યુ મમ્મી, અને ગળે લાગી ગઈ. આરવ અને સોનિયા તેને જોઈને કહે છે, હવે તો ખુશ છે. આરુષિએ તો મોં બગાડતા કહ્યું. ભાઈ ભાભી મારા માટે કોઈ ગિફ્ટ નથી લાવ્યા? સોનિયા બોલી. સોરી આરુષિ, તે મારી પાસે. આરુષિ વચ્ચે જ બોલી. ભાભી તમારી રિંગ ખૂબ સુંદર છે, તો કેમ ન મને આજ ગિફ્ટ કરી દો. સોનિયા એક નજર આરવ તરફ જોયું અને પછીના જ પળે આરવે આરુષિને હેપી બર્થડે કહેતા બોલ્યો. સોરી આરુષિ, આ રિંગ તો નહીં મળી શકે, કારણ કે આ ગોલ્ડની નહીં સિલ્વરની છે, જે તારા હાથમાં સારી નહીં લાગે. તું એક કામ કર, જે મમ્મીએ ગોલ્ડની રિંગ પહેરી છે તે લઈ લે. આરવે સોનિયાનો હાથ પકડીને નીકળતા કહ્યું. આરુષિ મોં બગાડતા બોલી. ચાંદીની વીંટી? એ જ પ્રેમિલા ચંદરજી, જોઈ લીધું તમે આરવને? એક ચાંદીની વીંટી માટે કેટલું સંભળાવી ગયો છે, અને શું થઈ જાત જો ભાભી પોતાની નણંદને ગિફ્ટ આપી દેત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પાર્ટી તેની ચરમસીમા પર હતી. આરુષિએ તેના જન્મદિવસ પર ઘણા મિત્રોને આમંત્રિત કર્યા હતા. ચંદર બોલ્યો. પ્રેમિલા મારી દીકરી મારું અભિમાન છે. જુઓ, અમે તેને હંમેશા ખુશ રાખીએ છીએ. બધું બરાબર પતી ગયું હતું, પરંતુ આરવ અને સોનિયા પર વધારાનો બોજ ચોક્કસ આવી ગયો હતો. જે થોડી ઘણી બચત હતી તે પાર્ટી કરવામાં ખર્ચાઈ ગઈ, કારણ કે તેમણે ફક્ત 20 થી 25 હજાર રૂપિયાનું વિચાર્યું હતું, પરંતુ એક સારા હોટલમાં પાર્ટી કરવાનો ખર્ચ 80,000 રૂપિયા આવ્યો હતો, કારણ કે મહેમાનોની યાદી વધારે હતી. તેમાંથી 50,000 રૂપિયા તો સોનિયાએ તેના 2 મહિનાનો પગાર એડવાન્સ લઈને ચૂકવ્યા હતા. બાકીને આરવે તેની થોડી ઘણી બચત કાઢીને ચૂકવ્યા હતા, કારણ કે આ સમયે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ તેના કપાળ પર ચિંતાની કેટલીક રેખાઓ ચોક્કસ ઉભરી આવી હતી. તે સારી રીતે સમજી ગયો હતો કે ઓછામાં ઓછા આગામી 6 મહિના સુધી તેનો હાથ ખૂબ જ ચુસ્ત રહેવાનો છે. બીજા દિવસે તેણે આ વાત સોનિયાને પણ સમજાવી દીધી કે આખા વર્ષ દરમિયાન તારે ફક્ત કરવા ચોથ સિવાય કોઈ સામાન લાવવાનો નથી, અને જેટલું બને તેટલું મુઠ્ઠી વાળીને ચાલવું પડશે. સોનિયાએ હસતા હસતા કહ્યું. કોઈ વાત નહીં, અત્યારે તું વધારે ન વિચાર, અને મારું તો તને ખબર જ છે. આરવ વધારે ખર્ચ થતો જ નથી, વધુમાં વધુ 1,000-1,500 રૂપિયા ખર્ચ થાય છે. બિલકુલ આરવ, તેને પણ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સોનિયાએ નિરાશ મને બોલી તો દીધું, પણ અંદરથી તડપી ઉઠી, કારણ કે લગ્ન પછી તેના પણ કેટલાક અરમાન હતા જેને તે પૂરા કરવા માગતી હતી, પરંતુ ધીમે ધીમે તેની દરેક ઈચ્છા તેના મનમાં જ દબાતી જઈ રહી હતી. પરંતુ આજે પહેલીવાર તેના મનમાં એક વિચિત્ર આહટ નીકળી. તેને પોતાના મનમાં કંઈક વિચારતા દબાવી દીધી. આરવના ચહેરા તરફ જોતા ભીની આંખોથી તે ચૂપચાપ હળવું સ્મિત કરીને બોલી.
બધું મેનેજ થઈ જશે. આરવની આંખોમાં પણ હળવી ભીનાશ આવી ગઈ હતી, કારણ કે લગ્નને 2 વર્ષ થયા હોવા છતાં તેને આજે સોનિયા માટે કોઈ ખાસ ભેટ પણ લીધી નહોતી અને તેની જરૂરિયાતોમાં પણ તેને કાપ મૂકવાનું કહી રહ્યો હતો. જ્યારે તે પોતે આખો દિવસ મહેનત કરતી હતી, આરવે સોનિયાને જોતાં જોતાં પોતાની આંખો બંધ કરી લીધી. આ બંધ આંખોએ સોનિયાના દિલમાં વિચિત્ર હલચલ પેદા કરી દીધી, જાણે આરવની અંદર પણ આજે કંઈક તૂટ્યું હોય. થોડા દિવસો આમ જ વીતી ગયા. ઘરમાં રાશનના સામાનમાં ઘટાડો થવા લાગ્યો. સોનિયા પણ પોતાનું મન મારીને પોતાના પર ફક્ત 500 જ ખર્ચ કરતી, તે પણ જો જરૂર હોય તો. બાકી શરૂઆતના 2 મહિના તો ઘણી મુશ્કેલીથી નીકળ્યા, કારણ કે આ દરમિયાન સોનિયાનો પગાર પણ આવવાનો નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 4 મહિના થતાં ઘણે અંશે બધું ઠીક થવા લાગ્યું હતું, પરંતુ આજનો દિવસ જ્યાં ખુશીનો હતો, ત્યાં સોનિયા અને આરવ માટે થોડી ઉદાસી પણ સામેલ થવાની હતી આ ખુશીમાં, જેનાથી સોનિયાના મનમાં થોડી કડવાશ ચોક્કસ આવશે. સોનિયા જ કેમ, કોઈ પણ છોકરી હોત તો આ કડવાશ આવવાની સ્વાભાવિક છે. આરવની ઊંઘ અડધી રાત્રે ખુલી તો જોયું કે સોનિયા બેડ પર નથી. તેને રૂમની લાઇટ ચાલુ કરી અને તેની નજર આસપાસ ફેરવી તો સોનિયા તેને વોશરૂમમાં દેખાઈ. ત્યાં તે વોમિટ કરીને પાછી રૂમમાં આવી રહી હતી. આરવ બેડ પરથી ઊભા થતાં બોલ્યો, શું થયું સોના, તબિયતને? સોનિયા હળવું હસીને બોલી, કંઈ નહીં, તમે પોતે સમજદાર છો. તો આ તેનો ઇશારો હતો. આરવ બેખયાલ જેવો થઈ ગયો. સોના, અહીં તારી તબિયત ઠીક નથી અને તું મારી સાથે કેબીસી રમી રહી છે? સોનિયાએ હસતા હસતા આરવની સામે એક સ્ટ્રીપ રાખી, જેમાં કેટલીક લાઈનો બનેલી હતી. આરવે સોનિયાને પાછી બેડ પર બેસાડીને પૂછ્યું, સોના, આ સાચું છે કે શું? સોનિયાએ તેની નજર ઊંચી કરી અને ફક્ત ગરદન હળવી હલાવીને હા કહ્યું. આરવ બોલ્યો, થેન્ક યુ સોના, આઈ લવ યુ સોના, મને આટલી મોટી ખુશી આપવા બદલ. હું તને કાલે જ ડૉક્ટર પાસે લઈ જઈશ અને હા, તારું પૂરું ધ્યાન રાખવું પડશે. આરવે સોનિયાનો હાથ તેના હાથમાં પકડીને કહ્યું, સવારે જ મમ્મી પપ્પાને જણાવી દઈશ કે તેઓ દાદા દાદી બનવાના છે. અત્યારે તું સૂઈ જા સોના. આરવ બોલીને ફરીથી સૂઈ ગયો. સવારે આંખ ખુલી તો પ્રેમિલાજીના અવાજો સંભળાઈ રહ્યા હતા. કેટલી આળસુ છોકરી છે કે 7 વાગવા આવ્યા અને હજી સુધી નથી ઉઠી. આરવે સોનિયા પર એક નજર નાખી અને ફ્રેશ થવા માટે ચાલ્યો ગયો. થોડીવાર પછી આરવને ઓફિસ માટે નીકળવાનું હતું, તેથી તેણે સ્કૂલમાં ફોન કરીને કહી દીધું કે આજે સોનિયા નહીં આવે. બહાર નીકળીને જોયું તો 2 વર્ષમાં પહેલી વાર તેને રસોડામાં જઈને પોતાના માટે ચા અને બ્રેડ લેવા પડ્યા હતા. તેમ છતાં આરવના ચહેરા પર ખુશી હતી. તે ચૂપચાપ બ્રેડ ખાઈને તૈયાર થયો અને જલ્દીથી ચંદ્રશેખરના રૂમમાં જતો રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચંદ્રશેખરજી મોઢું બગાડતા બોલ્યા, શું વાત છે આરવ, આજે સવારમાં જ તારા દર્શન થઈ ગયા? આ બાજુ પ્રેમિલાજી હાથમાં ચા અને બિસ્કિટની ટ્રે લઈને આવ્યા. થોડા કડક અવાજમાં બોલ્યા, આરવ, શું થયું, આજે બહુ હજી સુધી નથી ઉઠી? જ્યારે તેને સ્કૂલે પણ જવાનું છે, પણ લાગતું નથી કે આજે અમને નાસ્તો મળવાનો છે. મહારાણી કારણ વગર હજી સુધી સૂતી છે. આરવ બોલ્યો, મમ્મી, ગઈકાલે આખી રાત તેને ઊંઘ નહોતી આવી એટલે સૂતી છે અને આજે તો શનિવાર છે, તો તમે અને આરુષિ મળીને નાસ્તો બનાવી લો. હું થોડીવારમાં સોનિયાને લઈને ડૉક્ટર પાસે જઈ રહ્યો છું, તેથી થોડીવાર પછી ઓફિસથી આવી જઈશ. આરવે પોતાની વાત પૂરી કરતાં કહ્યું. પ્રેમિલાના ચહેરા પર ભળેલા સળેલા ભાવ હતા. કોઈ તેમને જોઈને કહી શકતું ન હતું કે તેઓ ખુશ છે કે નહીં. આરુષિએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે જરૂર ખુશ થઈ એકવાર, કારણ કે આખરે આજે પહેલીવાર ફોઈ જે બનવાની હતી. તેણે જ આજે પોતાની મમ્મીને સમજાવતા કહ્યું, મમ્મી, શું થયું જો એક દિવસ તમે નાસ્તો બનાવી લો? એમ પણ હું ભાભીના હાથનું ખાવાનું ખાઈને કંટાળી ગઈ છું. દરરોજ એ જ સ્વાદ આવે છે જે તમારા હાથના સ્વાદથી બિલકુલ અલગ છે. આરુષિની વાત સાંભળી પ્રેમિલાજી ચણાના ઝાડ પર તો ચડી ગયા, પણ સાંજ થતાં ઘરનું બધું કામ કરવામાં તેમની કમર દુખવા લાગી, કારણ કે આરુષિએ ક્યારેય રસોડામાં કામ કર્યું ન હતું અને ન તો પ્રેમિલાજી તેનાથી કંઈ કરાવવા માંગતા હતા. સોનિયાના ચેકઅપ પછી ડૉક્ટરની સલાહ. ડૉક્ટરે સોનિયાનું ચેકઅપ કર્યા પછી આરવને સલાહ આપતા કહ્યું, જુઓ, તમારા પત્ની ઘણા નબળા છે અને તેમનામાં હિમોગ્લોબિન એટલે કે લોહીની ખૂબ
ઉણપ છે તો તેમના શરૂઆતના કેટલાક મહિના સંપૂર્ણ બેડ રેસ્ટની જરૂર છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હજી અને તમારે તેમના સંતુલિત આહારનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમનામાં અત્યારે જેટલા પ્રમાણમાં લોહી હોવું જોઈએ તેના અડધા પ્રમાણમાં પણ નથી. આ કેટલીક દવાઓ હું તમને લખી આપું છું, બાકીની ડાયટ તમને બીજા કેબિનમાં બેઠેલી નર્સ સમજાવી દેશે. ડૉક્ટરે સોનિયા તરફ જોતા કહ્યું, મિસિસ આરવ, તમે જોઈને તમારી ડાયટ સમજી લો, ત્યાં સુધી હું આરવ સાથે કેટલીક વાતો કરું છું. ડૉક્ટર અને આરવ વાતચીત કરી રહ્યા છે. જેવી સોનિયા કેબિનમાંથી બહાર નીકળી કે તરત જ ડૉક્ટરે આરવ તરફ જોતા કહ્યું, જુઓ સર, તમારા પત્ની અત્યારે ઘણા નબળા છે, તો તેમના પર શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારનું દબાણ ના આવવું જોઈએ. બીજી વાત એ કે તમારા પત્નીની પ્રેગ્નન્સીમાં કેટલીક કોમ્પ્લિકેશન છે, તો તમે કાં તો એમનું ધ્યાન રાખો અથવા તો આ બાળકને એબોર્ટ કરાવી દો. મારી દૃષ્ટિએ તો બીજો વિકલ્પ બરાબર છે, કારણ કે તેમને ઘણી વધુ કાળજીની જરૂર છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. આરવની આંખો બંધ થઈ ગઈ. તેને કંઈક વિચારતા કહ્યું, સર, સોનિયાને તો કોઈ ખતરો નથી ને? ડૉક્ટર બોલ્યા, ના સર, અને બાળકને પણ ત્યારે જ પ્રોબ્લેમ થશે જ્યારે તમે તેમની યોગ્ય રીતે સંભાળ નહીં રાખી શકો. બાકી હજુ તો શરૂઆત છે, તમારી પાસે વિચારવા માટે સમય છે. આરવ ભારે મન અને આંખો સાથે કેબિનની બહાર આવી ગયો. ઘરે પરત ફરવું. આ બાજુ સોનિયા અને આરવ જેવા ઘરે આવ્યા, આરવ અને સોનિયા બંનેનું મગજ અને હૃદય બેચેન થઈ ગયા હતા. સવારથી આખું ઘર જેમનું તેમ પડ્યું હતું. હજુ સુધી ધૂળ પણ સાફ થઈ નહોતી. રસોડાની હાલત તો એનાથી પણ ખરાબ હતી. આરવ અને સોનિયા માટે આજે ઘરમાં કશું બન્યું નહોતું. આરવ બોલ્યો, મમ્મી, તમે અમારા બંને માટે જમવાનું નથી બનાવ્યું? પ્રેમિલાજી બોલ્યા, અરે બેટા, મને લાગ્યું કે તમે લોકો બહાર ગયા છો તો ખાઈને જ આવશો. સોનિયા શાંતિથી આરવ તરફ જોતી રસોડામાં ગઈ કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેમના માટે જમવાનું બન્યું નહોતું, પરંતુ રસોડાના બધા વાસણો સિંકમાં પડ્યા ચીસો પાડી રહ્યા હતા. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સોનિયા ભારે હૃદયે પાછી બહાર આવીને બોલી, આરવ, તમારે ચા માટે થોડી રાહ જોવી પડશે. આરવે પ્રશ્નાર્થ નજરે સોનિયા તરફ જોયું. સોનિયા કંઈ બોલી નહીં તો આરવ ગુસ્સે થઈને ઊભો થયો અને સોનિયા તરફ જોતા બોલ્યો, તું રૂમમાં જા, અને પોતે ગુસ્સાભરી નજરથી પ્રેમિલાજીને જોયું. ત્યાં સુધીમાં સોનિયા ત્યાંથી જતી રહી હતી. પ્રેમિલાજીને બધી વાત જણાવતા બોલ્યો, મમ્મી, હવે તમે જ કહો કે સોનિયા પર આટલો બોજ નાખવો યોગ્ય છે? પ્રેમિલાજી પોતાની વાતો મધમાં બોલતી હોય તેમ બોલ્યા, અરે આરવ, તું બેસ, આ ડૉક્ટર તો આવા જ બોલે છે. હવે તું તો જાણે છે મારાથી તો કામ નથી થતું, અને આરુષિને તો કશું આવડતું જ નથી. વળી અમને તો સોનિયાના હાથના જમવાની ટેવ પડી ગઈ છે. આરવે આશ્ચર્યથી જોયું અને ફરીથી બોલ્યો, મમ્મી, કાલથી સોનિયા સ્કૂલમાંથી રાજીનામું આપી દેશે. પ્રેમિલાજી બોલ્યા, તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે? તમારા બંનેના પગાર ભેગા કરીને તો માંડ માંડ પૂરું થાય છે. હવે અમારા પેન્શનથી તો અમારું ગુજરાન ચાલી જ જાય છે. આરવની આંખો ભરાઈ આવી, કારણ કે 400 રૂપિયાના પેન્શનમાંથી તે ક્યારેય કશું માંગતો ન હતો. જે કંઈ થતું હતું તે તો પોતે જ મહેનત કરતો હતો. તે પૈસા કાં તો આરુષિની ખોટી ખોટી ડિમાન્ડ પૂરી કરવામાં ખર્ચાતા હતા, અથવા તો તેમના હરવા ફરવામાં. તેને અને સોનિયાએ ક્યારેય ઘરના ખર્ચ કરવા માટે કહ્યું જ નહોતું, પણ છતાંય આરવ મદ મારીને જેવો જવા લાગ્યો હતો ત્યાં જ તેના કાનોમાં ફરીથી પ્રેમાલીજીનો જોરદાર અવાજ પડ્યો, અરે, આ તો ત્યારે ખબર પડી નલાયક ઓલાદને જ્યારે ફ્લેટનું ભાડું આપવું કે પછી ઘરની રસોઈનો ખર્ચ ઉઠાવવો પડે. આજે આરવ પણ થોડો ગુસ્સામાં આવીને બોલ્યો, મમ્મી, તમે કહેવા શું માંગો છો? સાફ સાફ જણાવી દો. પ્રેમિલાજી ગુસ્સામાં બોલ્યા, તો સાંભળવું છે? સાફ સાફ તો સાંભળ. જ્યાં સુધી આરુષિના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી તું બાળક પેદા નહીં કરે, કારણ કે તેના આવતા જ આરુષિની અહેમિયત આ ઘરમાં ઓછી થઈ જશે. સમજ્યો તું? આરવને આ વાતની બિલકુલ અપેક્ષા નહોતી કે આવું ક્યારેય થશે. આખરે તે પણ આ જ ઘરનો દીકરો હતો, અને તેણે તો હંમેશા સાંભળ્યું હતું કે લોકો દીકરાઓને વધારે પ્રેમ કરે છે. વળી સોનિયાએ જો નોકરી છોડી દીધી તો તારી પત્નીના ખર્ચા પણ અમારા જ માથે આવશે. સમજો તું? આરવ પોતાની માના મોઢેથી આ પ્રકારની વાત સાંભળીને આભો બની ગયો, પણ છતાંય તેને પોતાની છેલ્લી દલીલ રજૂ કરતાં કહ્યું, મમ્મી, મને નથી લાગતું કે હું આ ઘરનો દીકરો છું. આરવે આટલું કહીને
હતું કે તે પહેલાં જ ચંદ્રજીએ તેના ગાલ પર એક જોરદાર તમાચો મારીને કહ્યું, બેટા, જો આવું છે ને તો આ જ સાચું છે, પણ હવે તું આ ઘરમાં રહેવાનો રેન્ટ આપીશ અને સાથે મેન્ટેનન્સ પણ. હવે 4 BHKનો રેન્ટ તો જાણે છે ને શું ચાલી રહ્યું છે? બોલું તો જણાવું, પૂરા 20,000 સમજ્યો તું? અને હા, 6 મહિનાનું એડવાન્સ પણ. હવે ઘરમાં રહીશ તો ઘરની સાફ સફાઈ પણ કરવી પડશે. આરવ આજે ઠગાયો હોય તેવું લાગ્યું, કારણ કે તે તો હંમેશા પોતાની આખી સેલરી પ્રેમિલાજીને જ પકડાવી દેતો હતો. ચંદનજીએ પોતાની જરૂરિયાત મુજબ થોડા રૂપિયા રાખીને ફરી એકવાર મોટે અવાજે કહ્યું, હા, આ પણ સાંભળતા જાઓ કે તમને જે પણ પગાર મળે છે તેના પર અમારો પણ હક છે. આખરે વૃદ્ધ માતા પિતાની સેવા તો કરશો જ, નહીં તો અમને કોર્ટનો દરવાજો ખટખટાવતા વાર નહીં લાગે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરવ થોડો પરેશાન થઈને સોનિયા પાસે તેના રૂમમાં ગયો. તેને ન ઈચ્છવા છતાં પણ બધી વાત સોનિયાને કહી. સોનિયાએ આશાભરી નજરથી આરવ તરફ જોતા કહ્યું, ઓહ, આ વાત હતી તમારી બહાર? તો હવે તમે જણાવો શું ઈચ્છો છો, પછી હું તમને જણાવીશ કે શું કરવાનું છે અને શું નહીં. પોતાની પાંપળો હળવેથી પટપટાવતા આરવે ફરી એકવાર સોનિયાને જોઈને કહ્યું, સોનિયા, ખબર નહીં શા માટે આવું બધું થઈ રહ્યું છે. મને નહોતી ખબર કે ક્યારેય આવું પણ થશે, પરંતુ હવે તો આવું થઈ ગયું છે. આ બધી વાતો વિશે વિચારવાનો કોઈ ફાયદો નથી. આમ પણ પપ્પાજી ઈચ્છે છે કે આપણે તેમનો પગારનો અમુક હિસ્સો આપીએ તો ઠીક છે ને. આમ પણ તમારી કંપનીનો તો આ જ નિયમ છે કે તમારે તમારા માતા પિતાને તમારા પગારનો 20% આપવો પડશે. તો ડોન્ટ વરી, મને આ વાતથી ફરક નથી પડતો, કારણ કે તે તમારા માતા પિતા છે અને આ આપણો પરિવાર છે. તો આપણે આપણો ફરજ અને તમને તમારા બાળપણનું કર્જ તો ચૂકવવું જ જોઈએ. આરવે કહ્યું, સોનિયા, તો પછી આપણે આ બેબી? સોનિયા વચ્ચે જ બોલી, તમે પહેલાં વાત તો પૂરી સાંભળો, પછી બોલજો. આરવ બોલ્યો, મતલબ? સોનિયાની આંખો ભીની થઈ ગઈ. તમે જાણો છો, છેલ્લા 1.5 વર્ષથી હું મારા ઘરે નથી ગઈ. તેનું કારણ પણ તમે જાણો છો. મારા લગ્ન પછી મા બાબુજી ગુજરી ગયા અને બસ 2 ભાભીઓ અને ભાઈ રહી ગયા છે. તો લાગે છે કે તેઓ ખબર નહીં કેવો વ્યવહાર કરશે, પરંતુ તેમ છતાં તેમનો ઘણીવાર ફોન આવી ચૂક્યો છે. તો થોડા દિવસમાં બધી મૂંઝવણોથી દૂર તેમની પાસે રહેવા માંગુ છું. આ દરમિયાન તમે કોઈ સસ્તો એક રૂમ જોઈ લો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. આરવ આશ્ચર્યથી બોલ્યો, એટલે તું મમ્મી પપ્પાથી અલગ રહેવા માંગે છે? પણ હું આવું ન કરી શકું, તું સમજે છે ને? સોનિયાએ હસતા હસતા કહ્યું, રહેવું તો હું પણ નથી માંગતી, પણ સંબંધો ઝેર જેવા કડવા થઈ જાય એના કરતાં તો સારું છે કે થોડી કડવી દવા લઈ લેવાય, જેનાથી ખરાબ તો લાગશે પણ પોતાની ઇજ્જત અને સન્માન બંને બચી રહેશે, અને આસપાસમાં જે થોડી ઘણી ઇજ્જત છે તે પણ જળવાઈ રહેશે. વળી હું બધો આરોપ પોતાના પર જ લઈ લઈશ. તારે આ વિશે વિચારવાની જરૂર નથી. અને જો તું ભાડા પર રહેવા નહોતો માંગતો તો પણ હું તારી ઈચ્છાને પૂરા દિલથી માનીશ, પણ આ માહોલમાં હું પોતે પણ આ બાળકને લઈને આવવા નથી માંગતી. જે પણ હોય તમે જણાવી દો. સોનિયાએ અચકાતા પોતાની વાત પૂરી કરી. બીજી વાત એ કે દૂર રહીને આપણે આરુષિ માટે કોઈ સારો નિર્ણય લઈ શકીશું. 1 અઠવાડિયા સુધી બધું પહેલાંની જેમ જ ચાલતું રહ્યું. સોનિયા ઘરનું બધું કામ કરતી અને સ્કૂલે જતી, પણ હજી સુધી આરવ નિર્ણય લઈ શક્યો નહોતો. બાકી બધાનું વલણ હજી પણ યથાવત હતું. હા, ચંદ્ર અને પ્રેમિલાજીએ સોનિયા અને આરવ બંને સાથે વાત કરવાનું ચોક્કસ બંધ કરી દીધું હતું. આ રીતે લગભગ 4 મહિના નીકળી ચૂક્યા હતા. ન તો પ્રેમિલાજીએ વાત કરવાનું શરૂ કર્યું હતું, ન તો ચંદ્રજીએ. હા, ક્યારેક આરુષિ ચોક્કસ સોનિયાના હાલચાલ જાણવા માટે તેની સાથે વાત કરી લેતી હતી, અથવા પછી જ્યુસ વગેરે આપી દેતી હતી. આ જ વાત ધીમે ધીમે જ પણ આરવ અને સોનિયાને મનને સ્પર્શી રહી હતી. ભલે ઘરમાં ઝઘડો આરુષિને કારણે થયો હતો, પરંતુ આરુષિને હજી સુધી આ વાતની જાણ ન તો ચંદ્રજીએ થવા દીધી હતી કે ન તો સોનિયાએ. તેને ક્યારેય કંઈ કહ્યું નહોતું. સોનિયા પહેલેથી જ ઘણી નબળી પડી ગઈ હતી, કારણ કે તેને ન તો ઘરમાં આરામ મળી રહ્યો હતો અને ન તો તેનો તણાવ ઓછો થઈ રહ્યો હતો. દર વખતે કોઈને કોઈ વાત તેને ઘેરી વળતી હતી. એક દિવસ સવારે આરવના ઓફિસે ગયા પછી જેમ તેમ રસોડાનું કામ પતાવીને સોનિયા જેવું ચાનું પાણી ગેસ પર મૂકવા લાગી
ત્યારે તેને એવું લાગ્યું કે જાણે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હોય અને તેનું માથું ખરાબ રીતે ફરવા લાગ્યું હોય. બીજી બાજુ પ્રેમિલાજી અને ચંદ્રજી હોલમાં બેસીને ગોસિપ કરતા ટીવી જોઈ રહ્યા હતા. તેમના કાનોમાં સોનિયાના પડવાનો અવાજ તો આવ્યો, પણ તેમણે તેને અવગણી દીધો. એ જ સમયે આરુષિ આ વાતથી બેખબર પોતાના રૂમમાંથી બહાર નીકળી તો પાણી પીવા માટે રસોડા તરફ પોતાના પગલાં વધારતા ત્યાં ચાલી ગઈ. રસોડામાં પ્રવેશતા જ તેની ચીસ નીકળી ગઈ, કારણ કે જે રસોડામાં શુદ્ધ શાકાહારી ભોજન બનતું હતું, આજે તે જ રસોડામાં સોનિયા લુહાણ પડેલી હતી. આરુષિને કંઈ સમજાયું નહીં અને તે ચીસ પાડતા બોલી, મમ્મી, પપ્પા, જલ્દી આવો, ભાભીને ખબર નહીં શું થઈ ગયું છે. આરુષિની આંખોમાંથી પાણી નીકળી ગયું. તેની હાલત જોઈને ચંદ્ર બોલ્યો, જા જોઈ તો ખરી, શું લડી પડ્યો વહુને કે આ આરુષિ આટલી બૂમો પાડી રહી છે? ક્યાંક મરી તો નથી ગઈ ને? પ્રેમિલાજી બોલ્યા, મારી બાલાથી મરે કે જીવે મને શું, એમ પણ મેં બધા સંબંધો તોડી નાખ્યા છે એની સાથે. આરુષિનો અવાજ એટલો જોરથી હતો કે બીજા ફ્લેટમાં જતી પ્રિયા, 27-28 વર્ષની છોકરી, તે બાજુના ફ્લેટમાં એકલી રહે છે. એમ તો કોઈ તેની સાથે વાત કરતું નથી, કારણ કે તે એકદમ મફત છે ને. પણ સંભળાયો તો તેણે ન ચાહતા પણ તેમના ફ્લેટની બેલ વગાડી દીધી. દરવાજો ખુલતા જ આરુષિના અવાજ તરફ તે આગળ વધી. તેને ચંદ્રજી તરફ જોયું. તેની આંખો સામે જે દ્રશ્ય આ વખતે જ હતું તે સમજતા તેને વાર ન લાગી કે શું થયું છે, કારણ કે ખાલી તપેલી સોનિયાના પેટ ઉપર પડેલી હતી. પ્રિયા બોલી, આરુષિ, તું તારી ભાભીને મારી સાથે ફટાફટ ઉઠાવ અને લિફ્ટમાં નીચે લઈ ચાલ. પ્રિયાએ કોઈની પરવા કર્યા વગર બોલ્યું અને આરુષિ તરફ જોવા લાગી. આરુષિના હાથ પગ આ વખતે કામ કરી રહ્યા ન હતા, પરંતુ તેમ છતાં તેને પોતાને સંભાળીને પ્રિયાની મદદથી સોનિયાને પ્રિયાની કાર સુધી લઈ જઈને મોટી મુશ્કેલીથી સુવાડી અને હોસ્પિટલ તરફ નીકળી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. પ્રેમિલાજી ઘરમાં જ આરામથી બેસીને આસપાસની સ્ત્રીઓ સામે મગરના આંસુ સારતા બોલી, અરે, જ્યારે સાસુ સસરાની આટલી બેકદરી કરશે તો આ બધું તો થવાનું જ. ભગવાનના ઘરમાં દેર છે, અંધેર નથી. અરે બેનજી, શું કહું, અમારાથી તો વાત જ નથી કરતી. જ્યારથી ગર્ભવતી થઈ છે ન જાણે કયા વાતનું અભિમાન છે કે અમારા દીકરા સુધીનો પણ મોઢું તોડી નાખ્યું છે. અમારાથી હવે તો બંને જણ વાત પણ નથી કરતા. સાંજ પડતા જ બંને પોતાના રૂમમાં ઘૂસી જાય છે. ન જાણે કઈ વાતની બેકરારી રહે છે બંનેને. સામે બેઠેલી પડોસણ નમકીન સાથે ચા પીતા કહે છે, અરે દીદી, આજકાલની છોકરીઓનો તો પૂછો જ નહીં. ખરાબ હાલ છે, કંઈ કરવું નથી. ઘરના કામોથી તો બસ જીવ ચોરવો જ આવડે છે આમને, અને લગ્ન થતાં જ ઘરની ચાવીઓ આમના હાથમાં થમાવી દો ત્યારે ખુશ છે. ના તો હજી સુધી પ્રેમિલાના દિલમાં સોનિયા માટે કોઈ લાગણી પેદા થઈ હતી, ના જ ચંદ્રજીના દિલમાં, પરંતુ બધાની સામે મગરના આંસુ વહાવવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલની બહાર આરુષિ અને પ્રિયા બંને એકલી ઊભી હતી. તો આરુષિએ ઘણીવાર આરવને ફોન કરવા છતાં પણ લાગી નહોતો રહ્યો. થાકી હારીને આરુષિએ સોનિયાના ભાઈને ફોન કર્યો, જે આ વખતે ઓફિસમાં કામ કરી રહ્યો હતો, અને અડધી વાત સાંભળતા જ ફોન કાપી નાખ્યો. પ્રિયાએ કહ્યું, આરુષિ, તારા ભાભીના ભાઈ તો મોટા વિચિત્ર છે. ફોર્માલિટી માટે પણ પૂરી વાત સાંભળી નહીં. તે તો હજુ તેમને એટલું જ કહ્યું હતું કે સોનિયા હોસ્પિટલમાં છે. તે પહેલાં જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધી. આરુષિ પણ કોઈ પણ વાતનો જવાબ આપવા માટે હજુ તૈયાર નહોતી. ત્યારે ડૉક્ટર બહાર આવીને, જી, તમે લોકો આ પેપર પર કોઈ ફેમિલી મેમ્બરની સહી કરાવી દો, કારણ કે અમારે હમણાં જ સર્જરી કરીને ભ્રૂણને બહાર કાઢવું પડશે. જલ્દી કરો, નહીં તો દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. પ્રિયાની આંખોમાં આ સમયે કંઈ જ નહોતું. તે ફક્ત સોનિયા વિશે વિચારી રહી હતી. આજે પહેલી વાર આરુષિનું મન સોનિયાને લઈને દર્દથી ધ્રુજી ઉઠ્યું હતું, કારણ કે તે ખૂબ ખુશ હતી જ્યારે તેને સાંભળ્યું હતું કે ઘરમાં એક નાનો મહેમાન આવવાનો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અને તે ફોઈ બનવાની છે. તે બધાનો દોષ આરવને આપી રહી હતી, અને ક્યાંક ને ક્યાંક તે આજે પોતાની જગ્યાએ પ્રિયાને દોષી માની રહી હતી. આરવે જ્યારે આરુષિના ઘણા મિસકોલ જોયા ત્યારે તેને કોલ બેક કરતાં કહ્યું, હેલો આરુષિ, તે કોલ કર્યો હતો? આરુષિ, જે અત્યાર સુધી માત્ર રડી રહી હતી, અચાનક આરવનો અવાજ સાંભળીને ભડકી ગઈ. આરવ, તને ખબર છે કે હું શા માટે તને ફોન કરી રહી હતી? ના આરુષિ, જ્યારે તું કહીશ ત્યારે જ ખબર પડશે ને, તો બોલ.
બીજી બાજુથી આરવે કહ્યું, વાહ શું વાત છે, જ્યારે હું કહીશ ત્યારે તને ખબર પડશે. સારું તો સાંભળ, તારી પત્ની આ સમયે ઓપરેશન થિયેટરમાં પોતાની શ્વાસ સાથે યુદ્ધ લડી રહી છે. હા, તારા માટે એક સારા સમાચાર પણ છે. હવે તમે બંને અનવોન્ટેડ બેબીથી આઝાદ થઈ ગયા છો, જે નહોતા ઈચ્છતા એનાથી. આરવ ગુસ્સાથી બોલ્યો, આરુષિ બસ કર. અને શું થયું છે સોનિયાને, ક્યાં છે બોલ. આરુષિ બોલી, નહીં કહું, કારણ કે હવે તારી અહીં જરૂર નથી. મેં તને કેટલા ફોન કર્યા પણ નહીં, તને કામ સિવાય બીજું કંઈ જ મહત્ત્વનું નથી. તો ઠીક છે ભાઈ, હું પણ કોઈને નહીં કહું કે તારી પત્ની ક્યાં છે. આરુષિએ ગુસ્સામાં ફોન ત્યાં જ કાપી નાખ્યો અને ફરીથી પોતાની હથેળી પર રાખેલી વીંટીને જોવા લાગી, જે થોડીવાર પહેલાં ડૉક્ટરે તેને પકડાવી હતી. આરુષિ રડતા રડતા બોલી, ભાભી, મેં ક્યારેય નહોતું ઈચ્છ્યું કે તમારી વીંટી આ રીતે મારા હાથમાં આવે. હું તો બસ મારો હક તમારા પર જતાવી રહી હતી. પણ જુઓ, ડૉક્ટર એક વાર ફરી બહાર આવતા બોલ્યો, એ લોકોને બ્લડની જરૂર છે, તેઓનામાંથી બ્લડની ઘણી કમી થઈ ગઈ છે. આરુષિ અને પ્રિયા બંને એકસાથે બોલી, તમે અમારું બ્લડ લઈ શકો છો. તમે બંનેમાંથી જેનો બ્લડ ગ્રુપ O નેગેટિવ હોય તે સાથે આવે, કારણ કે આ સમયે બ્લડ બેંકમાં પણ આ ગ્રુપનું બ્લડ નથી. પ્રિયા અને આરુષિ એકબીજાને જોઈ રહ્યા હતા, કારણ કે બંનેમાંથી કોઈનો પણ બ્લડ ગ્રુપ O નેગેટિવ નહોતો. જી જલ્દી કરો, નહીં તો મુશ્કેલી વધી શકે છે. ત્યારે આરવની સાથે આવતા તેના મિત્ર અને કંપનીના મેનેજરે અવાજ લગાવતા કહ્યું, સર, મારો બ્લડ ગ્રુપ O નેગેટિવ છે. ચાલો દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે, વિડીયો લાઇક કરી દો. આરુષિએ આરવ તરફ જોયું તો આરવે પોતાની નજર ફેરવી લીધી. આરવે કહ્યું, થેન્ક પ્રિયા, તે મને લોકેશન સેન્ડ કરી દીધી. આરવ બેચેન થઈને આમ તેમ ચક્કર લગાવી રહ્યો હતો. ત્યારે સોનિયાના ભાઈ ભાભી આવતા દેખાયા તો આરુષિએ તેના ખભા પર હાથ રાખીને પૂછ્યું, શું થયું સોનાને? આરુષિ ગુસ્સેથી વચ્ચે જ બોલી પડી, એમની પાસેથી કેમ પૂછો છો? ક્યારેય પોતાની બહેનને મળવાની કોશિશ કરી છે તમે, જે હવે અહીંયા? બીજી તરફથી સોનિયાનો ભાઈ બિલકુલ શાંત હતો કે ત્યારે એક નર્સ આવતા બોલી, સર, અમે તેમનું વધારે બ્લડ તો લઈ શકતા નથી, પણ પેશન્ટને ઓછામાં ઓછી હજી પણ 3 બોટલ બ્લડની જરૂર છે. સોનિયાની ભાભી નેહા, જે એકદમ સિમ્પલ હતી, તેને સામે જોતા કહ્યું, જી તમે જાઓ ને આ બધી વાતો પછી કરજો. અત્યારે આપણે સોનાને આપણે બધાની જરૂર છે. જો અત્યારે આ બધી વાતો ઉકેલવા બેસીશું તો સમય નીકળી જશે. નેહાની આંખો ભીની હતી, પરંતુ તેમ છતાં તેને પોતાને અને તેના પતિ રવિને સંભાળ્યા અને ખભેથી ખભો મિલાવીને ઊભી રહી. તેના મનમાં ઘણા સવાલો હતા, પરંતુ હવે તે જાણવું તેના માટે જરૂરી નહોતું. નેહા જેટલી સરળ હતી તેટલી સમજદાર પણ હતી. આરવની હાલત તે સારી રીતે સમજી રહી હતી, કારણ કે તે આવતી વખતે ભોજન લઈને આવી હતી. તેથી આરવ અને આરુષિને જોઈને બોલી, લો, ભોજન કરી લો તમે બધા, કારણ કે આ રીતે ચક્કર લગાવવાથી કોઈ મુસીબત હલ થવાની નથી. આરવ અને આરુષિએ તો સ્પષ્ટ ના પાડી દીધી, પરંતુ પ્રિયાએ આરુષિને સમજાવતા કહ્યું, ચાલ, તું અહીં સવારથી ચક્કર લગાવી રહી છે, મારી સાથે થોડું ખાઈ લે, પછી તારે જ સંભાળ રાખવાની છે, બરાબર? ભૂખ તો પ્રિયાને પણ નહોતી, પરંતુ થોડીવાર માટે જ સાચું તે આરુષિને આરામનો અનુભવ કરાવવા માંગતી હતી. આ સમયે આરુષિ જ એવી વ્યક્તિ હતી જે સવારથી દોડધામ કરી રહી હતી, થાક્યા વિના. બાકીના બધા તો ઘણા મોડેથી આવ્યા હતા અને તે દ્રશ્ય બધા લોકોમાંથી ફક્ત પ્રિયા અને આરુષિએ જોયું હતું, જે તેમની આંખો સામે વારંવાર ફરી રહ્યું હતું. મેનેજર વ્યોમે એક નજર આરુષિના ચહેરા પર નાખી, જે આ સમયે નિર્દોષ બનીને એક ખૂણામાં ઊભી હતી, અને આરવ તરફ જોતા કહ્યું, બધું બરાબર થઈ જશે. ક્યારેક ક્યારેક આવું ભૂલથી થઈ જાય છે, પરંતુ જો આપણે ભૂલોમાંથી પણ બોધપાઠ ન લઈએ તો સૌથી મોટા મૂર્ખ છીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. આવનારા સમય માટે આ એક બોધપાઠ જ હતો. કંઈક તો શીખવા મળ્યું. થોડી જ વારમાં સોનિયાનું ઓપરેશન પૂરું થઈ ગયું હતું. તે હજુ બેભાન હતી. ડૉક્ટરે આરુષિ અને પ્રિયા સામે જોતા કહ્યું, તમારા બંનેમાં ઘણી હિંમત છે કે તમે તેમને આ હાલતમાં પણ એકલા હોસ્પિટલ લઈ આવ્યા, નહીં તો સારા ભલા માણસની પણ હિંમત જવાબ દઈ દે. જો તમે બંને 5 મિનિટ પણ મોડા પડ્યા હોત તો કેસ ગંભીર બની શક્યો હોત. 2 કલાકમાં મિસિસ આરોને ભાન આવી જશે, ત્યારે તમે બધા તેમને મળી શકો છો. બસ ધ્યાન રહે, તેમની સાથે વધારે વાતો ના કરો.
પ્રિયા થોડી હળવી થઈ જ્યારે આરુષિ અને આરવ હજુ પણ નારાજ હતા. નેહાના મનમાં સોનિયાને લઈને ઘણું બધું ચાલી રહ્યું હતું. દોસ્તો, અમારી સાથે કહાનીમાં જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હજી દોસ્તો કહાની જેનો જવાબ તે આરવ કે સોનિયા પાસેથી જાણવા માંગતી હતી. નેહા મનોમન વિચારી રહી હતી કે પરિવાર શું હોય છે તે ખરાબ સમયમાં ખબર પડે છે અને મને સોનિયાના પરિવારમાં ફક્ત તેની નણંદ જ દેખાઈ રહી છે. પછી તે પોતાના વિચારોમાં ડૂબી ગઈ. શું આ જ પરિવાર છે જે એકવાર પણ ખબર પૂછવા પણ નથી માંગતા? આરવના મિત્ર તરફ જોતા તેણે કહ્યું, આના કરતાં તો પારકા જ સારા છે. ઓછામાં ઓછું ખોટું જ પણ દેખાડો તો કરે છે અને ક્યારેક ક્યારેક સાચે જ દુઃખની ઘડીમાં સાથે ઊભા પણ રહે. આવા પરિવાર ન હોય તો જ સારું છે. હું એકલી રહું છું. ઓછામાં ઓછું એ દુઃખ તો નહીં થાય કે કોઈએ મારો સાથ ના આપ્યો. આરવ બોલ્યો, કાશ સમય રહેતા મેં મારા પરિવાર માટે કોઈ નિર્ણય લઈ લીધો હતો હોત. ઘરમાં ચંદ્રજી બોલ્યા, જુઓ પ્રેમિલા, થોડા દિવસ તમે ઘરે કામવાળી રાખી લેજો. 1000-1100માં, બાકી રસોઈ તમે સંભાળી લેજો. 10-15 દિવસ પછી તો સોનિયા પોતે સંભાળી લેશે. પછી રસોઈમાં પોતે લાગી જશે. પ્રેમિલા બોલી, હવે શું હું કામ કરીશ? તમને તો ખબર જ છે જી, સવારથી મારા ઘૂંટણ દુખવા લાગ્યા છે. મારાથી કામ ધંધો નહીં થાય. એક કામ કરો, થોડા દિવસ તમારી બહેનને ઘરે બોલાવી લો. ચંદ્રજી બોલ્યા, હા, જાણે એ તો ગાંડી નથી ને, એકવાર બોલાવવાથી આવી જશે. યાદ છે આરવના લગ્નમાં તમે તેને કેટલી અપમાનિત કરી હતી? બધી જ જ્વેલરી તમારી પાસે હતી અને આરોપ તેના પર લગાવ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ તો કોઈને શંકા નહોતી થઈ કે સોનિયાના પિયર અને અહીંની બધી જ્વેલરી તમારી પાસે છે, નહીં તો વિચારો શું થાત. તે વખતે પ્રેમિલાજી સહજ નારાજ થતાં બોલી, છોડો જી, મેં ક્યાં મારા માટે રાખી છે સંભાળીને? મારી દીકરીના જ કામ આવશે અને હું તો વિચારું છું કે તેનું લગ્ન સારા ઘરમાં કરાવી દઈશું અને આરામથી જમાઈના ઘરમાં આરામથી જીવન પસાર કરશે. નહીં તો આરવ સાથે રહીને તો આ જ જિંદગી મળવાની છે જે અત્યાર સુધી મળતી આવે છે. દરવાજા પર ઊભેલી નેહાની આંખો એકદમ સુકાઈ ગઈ. તે કોઈ પણ પ્રશ્ન ઉત્તર વિના ચૂપચાપ પ્રેમિલા તરફ જોતી રહી, જેને તેણે કંઈ સાંભળ્યું જ ન હોય. હાથ જોડીને, નમસ્તે મોચીજી, મને સોનાની થોડો સામાન જોઈતો હતો કહી તે તેના રૂમ તરફ આગળ વધી. 4 દિવસ હોસ્પિટલમાં એમ જ નીકળી ગયા. નેહા અને આરુષિ બંને આજે તેને પોતપોતાના ઘરે લઈ જવા માંગતી હતી. તો નેહાએ આરુષિ તરફ જોતા કહ્યું, દીદી, મને બસ આપણી સોનાને ખુશ જોવી છે. હવે તે શું ઈચ્છે છે તે તમે તેને જ પૂછી લો. બીજી તરફ સોનિયાએ પોતાના માટે એક મોટો નિર્ણય લઈ લીધો હતો જેની જાણ હજી સુધી કોઈને નહોતી. આરવ સોનિયા પાસે બેસીને તેને દલિયા ખવડાવી રહ્યો હતો અને નિરાશ મનથી સૂઈ રહેવું એ કોઈ મોટી વાત નથી. કદાચ આ બાળક આપણી દુનિયામાં આવવા જ નહોતું માંગતું, એટલા માટે જ તમારી પ્રેગ્નન્સીમાં પહેલાંથી જ કોમ્પ્લિકેશન હતા. સોનિયા ચૂપચાપ દલિયા ખાઈ રહી હતી. તેણે આરવને કોઈ જવાબ આપ્યો ન હતો કે કોઈ સવાલ પણ પૂછ્યો ન હતો. આરવ બોલ્યો, સોનિયા, આપણે આવતા વર્ષે માતા પિતા બની જઈશું, ચિંતા ના કર. સોનિયાએ હળવાશથી સ્મિત કર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી જલ્દી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ ત્યાં આવેલી નર્સે તેને ઇન્જેક્શન આપતા કહ્યું, સોરી સર, તમે આવતા 5 વર્ષ સુધી માતા પિતા નહીં બની શકો, કારણ કે તમારી પત્નીએ હમણાં જ જે ઇન્જેક્શન લીધું છે તેનાથી તે 5 વર્ષ સુધી ગર્ભધારણ કરી શકશે નહીં. આરવે આશ્ચર્યથી સોનિયા તરફ જોયું અને કશું કહ્યું નહીં અને બહાર નીકળી ગયો, કારણ કે તે હોસ્પિટલમાં કોઈ ડ્રામા કરવા માંગતો ન હતો. પરંતુ આ સમયે તેને સોનિયા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેના મગજમાં બસ એ જ ફરી રહ્યું હતું કે સોનિયા તેને પૂછ્યા વગર કોઈ નિર્ણય લીધો છે જેના પર તેનો પણ હક હતો. નેહાએ આરવ તરફ જોયું જે હમણાં જ વેઇટિંગ રૂમમાં દાખલ થયો હતો. આરવ, આરુષિ, હું તમારા બંને પાસેથી આખી સચ્ચાઈ જાણવા માંગુ છું. આરુષિ બોલી, મને વધારે કંઈ નથી ખબર ભાભી, બસ એટલું જ જાણું છું કે આ બંનેની ભૂલને કારણે આ બધું થયું છે. આરવે નેહા તરફ જોયું અને તેની નજર નીચે કરતાં પાસે પડેલી ખુરશી પર બેસી ગયો. આરવે નેહાને બધું સાચે સાચું કહી દીધું કે શું અને કેવી રીતે થયું. આરુષિ આ સાંભળીને અવાક રહી ગઈ. જ્યારે નેહાની આંખો બંધ થઈ ગઈ અને તે સૂકી આંખોમાંથી ફરી આંસુ નીકળી પડ્યા. આટલું બધું થયું, તમે કે સોનિયાએ અમને કંઈ પણ જણાવવું જરૂરી ન સમજ્યું? નેહાએ ઊંડો શ્વાસ લેતા આરવ તરફ જોયું અને બોલવાનું શરૂ કર્યું. આરવજી, સોનિયાના મમ્મી પપ્પા નથી રહ્યા.
એનો અર્થ એ નથી કે એનો પરિવાર જ નથી રહ્યો. માનીએ છીએ કે કદાચ અમે મમ્મી પપ્પાની કમી પૂરી નથી કરી શકતા, પણ અમે અમારા ઘરની દીકરીને તમારા ઘરને પરણાવી છે, કોઈ બેચેની નથી આપી. આરવજી, તોય તમે એના દુઃખ તકલીફ પણ અમને ન કહી શક્યા. નેહાની આંખોમાં ધીમે ધીમે આંસુ છલકાવા લાગ્યા, છતાં તે બોલતી રહી. તમને શું લાગે છે કે અમે અમારી દીકરીઓને લગ્ન પછી બોજ સમજવાવાળા લોકોમાંથી છીએ, કે ભાભી નનદનો કોઈ સંબંધ જ નથી હોતો? આરવજી, તે અમારા માટે અમારી દીકરી જેવી છે, અને અમે આ હાથેથી જાતે દુલ્હન તરીકે તૈયાર કરી હતી, પણ મને નહોતી ખબર કે જે લાલ ચુંદડી અમે એના માથે સજાવી રહ્યા છીએ તે ધીમે ધીમે એના ગૂંગળામણનું કારણ બની જશે. અને આરુષિજી, તમને શું લાગે છે કે અમે લોકો ક્યારેય સોનિયાને મળવા નથી આવ્યા? પણ દર વખતે તમારા ઘરવાળાઓએ અમને બેઇજ્જત કરીને પાછા મોકલ્યા છે. અમારો તો સીધો હિસાબ છે કે જે ઘરમાં ઇજ્જત ન મળે ત્યાં ક્યારેય જવું જ નહીં. અને અમે લોકો સોનિયાથી સ્કૂલમાં જ સાથે મળીને જતા રહ્યા હતા, પણ એનો અર્થ એ નથી કે અમારો સંબંધ પૂરો થઈ ગયો. સોના, કદાચ આ તમારા ઘરમાં થતું હશે આરુષિ, પણ મારા માટે સંબંધો હાથમાં લાગેલા નખ જેવા છે, જેને કાપી શકાય છે, પણ જો તમે તેને જડથી ઉખડવાની કોશિશ કરશો તો માંસની અથવા સાથે લોહી પણ જરૂર નીકળશે, જેમ આજે આપણી સોના અને આરુષિ સાથે થયું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો આરવજી તમે સોનિયાની વાત માની લેતા તો આજે અહીં ન હોત. નખને કાપવા જરૂરી થઈ જાય છે ક્યારેક. આરવ પોતાના ચહેરાને બંને હાથોથી ઢાંકીને બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યો, ભાભી, આઈ એમ સોરી, બટ સોનિયાએ તો ખુદ મને જ સજા આપી દીધી, તે પણ પૂરા 5 વર્ષ માટે. નેહાએ કર્યું. શું કર્યું સોનિયાએ? ભાભી, તે હવે 5 વર્ષ સુધી કન્વિન્સ નહીં કરી શકે, બાળક નહીં થાય. આરુષિ અને નેહા બંને આશ્ચર્યચકિત હતા. ત્યારે બહારથી આવતી પ્રિયાએ ચારે બાજુ જોતા કહ્યું, જી બિલકુલ, તે હવે ક્યારેય માં બનવા જ નહોતી માગતી, પણ ડૉક્ટરના સમજાવવા પર માની. ડૉક્ટરે સોનિયાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખતા કહ્યું તો તેણે હા પાડી દીધી. કંઈક વિચારતા પ્રિયાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું, વેલ, મારી નજરમાં તો તેનો નિર્ણય બિલકુલ સાચો છે. હવે આખી ફેમિલી મળીને પણ તેની દેખભાળ ન કરી શકે તો શું ફાયદો? હું તો કહું છું, જે થયું તે સારું જ થયું. વાતાવરણ મુજબ શું ઉછેર આપત એ બધા લોકો? પ્રિયાના આ સવાલનો કોઈની પાસે જવાબ ન હતો, પણ મનોમન આરુષિ આ બધા માટે પોતાને જવાબદાર માની રહી હતી. આરવ પોતે જ ગૂંચવાયેલો, એકદમ શાંત, ભાવવિહીન સાંભળી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે કાશ હું છોકરો નહીં પણ છોકરી હોત. ઓછામાં ઓછું મારી લાગણીઓ, મારા ભાવો, મારું દર્દ એ કોઈ તો સમજી શકત. પણ ના, એ તો બધાને સોનિયા, પ્રિયા, આરુષિ અને નેહા જ સાચા લાગી રહ્યા છે. કેમ, મારો શું વાંક છે? શું એ જ કે હું હંમેશા ચૂપ રહ્યો, કે પછી એ કે હું આદર્શ દીકરો બનવા માંગતો હતો? ના, પણ મેં ક્યારેય એવું તો નહોતું ઈચ્છ્યું કે આ બધું સોના સાથે થાય. હું તો બસ એટલે ચૂપ હતો કે કાલે જો મેં આ ઘર છોડી દીધું તો વાત સોના પર આવશે કે 4 દિવસની આવેલી છોકરીએ ઘરનું વિભાજન કરાવી દીધું. બધા એમ જ કહેશે કે એકલો દીકરો હોવા છતાં મા બાપનો સહારો પણ ન બની શક્યો. હું જાણું છું કે સોનાએ જે દર્દ સહન કર્યું છે તેનો ક્યાંક ને ક્યાંક ગુનેગાર હું પણ છું, પણ મને ખબર નહોતી કે મારું ચૂપ રહેવું મારા પ્રેમની નિશાનીને જ મારાથી છીનવી લેશે. અરે, સોના જેટલી ખુશ હતી તેનાથી વધારે ખુશ હું હતો. આખી રાત તેને ઊંઘ નહોતી આવતી તો હું તેને માથું દબાવતો હતો. આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી પણ હંમેશા દરેક કામમાં હું તેની મદદ કરતો હતો. હું મારી જાતને શું કહું કે હું મારા જ પ્રેમનો હત્યારો છું? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આવું વિચારતા વિચારતા આરવની આંખો ભારે થવા લાગી તો તે ઉઠીને વોશરૂમ તરફ ગયો. મોં પર પાણીના છાંટા મળતા તેના અદૃશ્ય આંસુ પણ એ જ પાણીમાં ભળી ગયા. સોનિયાને નેહા પોતાની સાથે ઘરે લઈ ગઈ. એટલા માટે નહીં કે તે તેની કાળજી લેવા માંગતી હતી, બલકે એટલા માટે કે નેહા ઈચ્છતી હતી કે સોનિયા પોતાના હક માટે બોલતા શીખે. જો તે સમયસર બોલી હોત તો આરવ પણ અમુક હદ સુધી તેને સાથ આપત, અને કદાચ તેની ચૂપકીદીનો ફાયદો કેટલાક સ્વાર્થી લોકો ન ઉઠાવી શકત, જેમ કે પ્રેમિલા અને ચંદ્રએ ઉઠાવ્યો. નેહાને સોનિયાની એ વાત પણ સારી નહોતી લાગી કે તે દરેક વાત આરવ પર છોડી દેતી હતી. જે તેની સૌથી મોટી ભૂલ નેહાને લાગી રહી હતી.
કેટલાક મહિના આમ જ વીતી ગયા. સોનિયા હજુ પણ તેના ઘરે હતી. આરુષિએ પોતાની પૂરી તાકાત ફક્ત પોતાના અભ્યાસમાં લગાડી દીધી અને દિવસ રાત સારી નોકરી શોધવામાં લાગી ગઈ હતી. હવે તે ન તો કોઈની સાથે વાત કરતી હતી, ન તો કોઈ ફરમાઈશ. આ દરમિયાન એક બે સંબંધ આરુષિ માટે ઘણા મોટા ઘરોમાંથી આવ્યા, પણ આરુષિએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે તે લગ્ન કરવા માંગતી નથી. નેહા હાથમાં ફ્રૂટની પ્લેટ લઈને બોલી, સોના, આ લે અને આગળ શું વિચાર્યું છે તે જણાવ. સોનિયાએ એક નજર નેહા પર નાખતા કહ્યું, ભાભી, લાગે છે કે હું તમારા બંને ભાભીઓ પર બોજ બનવા લાગી છું. હવે નેહાએ કહ્યું, જો સોના, મેં તે દિવસે પણ કહ્યું હતું, આજે ફરીથી સમજાવું છું, આ બોજવાળી વાત મારી સામે તો કરીશ જ નહીં, કારણ કે અમે ક્યારેય તને બોજ નથી માની. પણ જિંદગીમાં આગળ તો વધવું જ પડશે, તેના માટે પગલાં તો ભરવા જ પડશે તારે. અને ક્યાં સુધી તું આરવથી નારાજ રહીશ? જોવામાં આવે તો ભૂલ તેની સાથે સાથે તારી પણ હતી. જો તને નોઈડા કે બેંગલુરુના ઓફર મળી રહ્યા હતા તો તે કેમ ઇનકાર કર્યો? તારી પાસે સારી તક હતી, બસ તારે આરવને જ તો મનાવવો હતો ને. પણ તને પણ મહાન બનવાનો શોખ ચડ્યો હતો. નેહાએ શ્વાસ લેતા ફરી બોલવાનું શરૂ કર્યું, જો હવે જે થઈ ગયું તેને બદલી શકાતું નથી, પણ હા, જે થવાનું છે તે ચોક્કસ આપણા હાથમાં છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સોનિયા બોલી, છોકરાની હાલત લગ્ન પછી વિચિત્ર થઈ જાય છે. જો તેઓ બધાની વચ્ચે તાલમેલ બેસાડવામાં અસફળ રહે, એવું જ આરવ સાથે પણ થયું છે. પણ તેનો અર્થ એ નથી કે તું તેનો સાથ જ છોડી દે. સોનિયા બસ ચૂપ હતી. તેણે કંઈ કહ્યું નહીં અને રવિના રૂમમાં જઈને કહ્યું, ભૈયા, મને તમારો લેપટોપ જોઈએ છે. રવિએ કહ્યું, લઈ લે. સોનિયાએ નોકરી માટે પોતાનો રિઝ્યુમ સબમિટ કર્યો અને નેહાને જોતા કહ્યું, ભાભી, હવે જે થશે તેમાં જો આરવે સાથ આપ્યો તો ઠીક, નહીંતર મારે કંઈક બીજું જ પગલું ભરવું પડશે. ભાભી, તે દિવસે જો તમે મને સમજાવી ન હોત તો હું કોઈ પણ નિર્ણય લઈ ન શકત. પણ હવે નેહાએ કહ્યું, સોના, જો તું ભલે મને આ સમયે ખોટી સમજજે, પણ તું અને હું આરવને સમજી શકતા નથી, કારણ કે તે તને ખૂબ જ ચાહે છે. પ્રેમિલા અને શેખરચંદ પોતાનામાં જ મસ્ત હતા. તેમને આરુષિનું વર્તન વિચિત્ર લાગતું, પણ કંઈ ખબર પડતી નહોતી. આરવ હવે ઓફિસમાંથી દર ત્રીજા દિવસે રજા લઈને તેના સાસરે સોનિયાને મળવા પહોંચી જતો, જેનું પરિણામ એ આપતું કે હવે તેની સેલરી કપાઈને માંડ 20,000 મળતી. પ્રેમિલા અને શેખર માટે બસ આ જ ગુસ્સાનું કારણ હતું. એક બાજુ સોનિયાની સેલરી આવતી બંધ થઈ ગઈ હતી. આરવના પગારમાં પણ કાપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને આશા હતી કે આરુષિને ટૂંક સમયમાં નોકરી મળી જશે અને બધું બરાબર થઈ જશે. બીજા કેટલાક મહિનાઓ પણ આ જ રીતે પસાર થઈ ગયા. હવે સોનિયા સંપૂર્ણપણે સ્વસ્થ હતી, અને શા માટે ન હોય? તેને પૂરી સંભાળ અને આરામ મળ્યો હતો, તે પણ પૂરા પ્રેમ અને સન્માન સાથે. જ્યાં તેને લાગતું હતું કે તેની ભાભીઓ કે ભાઈ કેવું વર્તન કરશે, તેની આ ગેરસમજ હવે દૂર થઈ ગઈ હતી. આ એક સકારાત્મક વાત હતી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. તમારા ભાઈ માટે છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ બાજુ આરુષિની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી, તેથી તે આજે પ્રિયાના ઘરે ગઈ. તે દિવસ પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. બહુ ઊંડી નહીં, પણ સારી મિત્રતા હતી. જ્યારે પણ આરુષિ ઉદાસ થતી ત્યારે તે તેની પાસે જતી. વ્યોમ પણ પ્રિયાનો મિત્ર બની ગયો હતો. તે પણ ક્યારેક ક્યારેક પ્રિયાના ફ્લેટ પર આવતો હતો. વ્યોમ ખૂબ સારા સ્વભાવનો વ્યક્તિ હતો, એટલું પ્રિયા સમજી ગઈ હતી. આ જ રીતે ધીમે ધીમે સમય પોતાની ગતિ પકડી રહ્યો હતો. બધાના ગીલા શીખવા, ફરિયાદો, બધું હજી પણ ત્યાં જ હતું, જ્યાં 6 મહિના પહેલાં શરૂ થયું હતું. ત્યાં ચંચળ અને જિદ્દી આરુષિ શાંત થઈ ગઈ હતી. ત્યાં શાંત સ્વભાવનો આરવ દરેક સમયે ગુસ્સામાં રહેતો. સોનિયાએ પોતાના નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિલા અને ચંદ્રશેખર હવે ફક્ત આરુષિના લગ્ન કરાવવા માંગતા હતા, અથવા તો તેઓ ઈચ્છતા હતા કે આરુષિ એક સારી નોકરી કરે, જેથી તે આરામદાયક જીવન જીવી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બીજા કેટલાક મહિનાઓ પણ આ જ રીતે વીતી ગયા. રવિવાર હતો, તેથી આરવ સવારે વહેલો સોનિયાને મળવા તેના ઘરે ગયો. નેહાએ આરવને આજે ઘણા દિવસો પછી જોયો તો તે પહેલાં કરતાં ઘણો નબળો પડી ગયો હતો. આરવના ચહેરા પર પહેલાંથી કોઈ રોનક કે સ્મિત નહોતું, બસ એક હળવી ઉદાસી અને નિરાશા છવાયેલી હતી. નેહાએ તેની સામે જોઈને સોફા પર બેસતા પૂછ્યું, શું વાત છે આરવ? કોઈ વાત છે જે તને પરેશાન કરી રહી છે?
આરવે નેહા સામે જોયું પણ કોઈ જવાબ ના આપ્યો એટલે નેહા પોતાની જ વાતને અવગણતી હોય તેમ બોલી, હું હમણાં જ તમારા માટે ચા નાસ્તો લઈને આવું છું, ત્યાં સુધી હું સોરાને મોકલું છું. બીજી તરફ આરુષિને આજે મલ્ટીનેશનલ કંપનીમાં જોઈનિંગ લેટર મળી ચૂક્યો હતો અને એ જ કંપનીનો મેનેજિંગ જોઈનિંગ લેટર સોનિયા પાસે પણ હતો. બંને આવતા મહિને એક જ દિવસે એક જ પોસ્ટ પર જોઈન કરવાનું હતું, પણ આ વાતથી ન તો સોનિયાને કોઈ ફરક પડવાનો હતો કે ન તો આરુષિને. જોકે કંપની આ જ શહેરમાં હતી. સોનિયાએ પોતાનો લેટર આરવને બતાવતા કહ્યું, જુઓ આરવ, કાં તો તમે નોઈડાની જ કોઈ કંપનીમાં જોઈન કરી લો અથવા હું એકલી નોઈડામાં રહીશ. સોનિયાએ સીધી અને સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરી. આરવ કંઈક બોલવા જ જતો હતો કે એટલામાં નેહા નાસ્તો લઈને આવતા બોલી, આરવજી, વાતો પછી કરજો, પહેલાં તમે નાસ્તો કરી લો. ચાનો કપ તેની તરફ લંબાવતા કહ્યું. ત્યારે આરવ બોલ્યો, ભાભી, મેં નાસ્તો કરવાનું બંધ કરી દીધું છે. નેહા અને સોનિયા બંને આશ્ચર્યચકિત હતા. કારણ કે આરવને હંમેશા ભારે નાસ્તો પસંદ હતો અને તે ક્યારેય નાસ્તો કર્યા વિના રહી શકતો ન હતો. પહેલીવાર જ્યારે સોનિયાએ આરવને જોયો ત્યારે આરવ સાવ બદલાયેલો લાગતો હતો. ન તો આંખોમાં કોઈ ભાવ હતો કે ન તો ચહેરા પર, બસ સામે બેઠેલો એક એવો માણસ લાગતો હતો જે આ સમયે પોતાની જિંદગીમાં એકલો પડી ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. જ્યાં સોનિયા સાથે તેનો આખો પરિવાર ઊભો હતો, દરેક નિર્ણયમાં ત્યાં આરવ એકદમ એકલો પડી ગયો હતો, કારણ કે પરિવારનો કોઈ પણ સભ્ય તેની સાથે ઊભો ન હતો. જેના પર તે પ્રેમ કરતો હતો તે પણ આજે તેને સજા સંભળાવીને પોતાના ઘરમાં બેઠી હતી. સોનિયાની આંખો ભરાઈ આવી. આખરે પ્રેમ તો હતો જ બંનેમાં. નેહાએ જ્યારે તે બંનેને જોયા ત્યારે તે ચૂપચાપ ત્યાંથી ઉઠીને રસોડામાં જતી રહી. સોનિયાની નાસ્તાની પ્લેટ લઈને આરવની બિલકુલ નજીક જઈને બેઠી. કંઈક વિચારતા, આરવ, આજ તો ખાઈ લો. અને આ બધું શું છે? આવું પણ કોઈ કરે છે કે તમે તમારી હાલત કેવી કરી લીધી છે? આરવે સોનિયા તરફ જોયું અને કોઈ જવાબ આપ્યા વિના ફરીથી ના કહેતા બોલ્યો, આજ તો તું ખવડાવી દઈશ, પણ કાલે શું? એમ પણ છોડો આ બધી વાતોને, મારી સાથે ચાલો. આજે હું તમને લંચ પર લઈ જાઉં છું. આજે પહેલીવાર આરવે સોનિયાને લંચ પર લઈ જવાની વાત કરી હતી, કારણ કે તે હંમેશા. સોનિયા બોલી, પણ તમને તો હોટલનું ખાવાનું પસંદ નથી. આરવે એક નજર તેના પર નાખી અને કંઈ પણ કહ્યા વિના બોલ્યો, હું બહાર રાહ જોઈ રહ્યો છું, વધારે મોડું ન કરજે. સોનિયા બહાર જતી રહી. સોનિયાના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા કે એવું શું છે કે આરવે મારી વાતનો જવાબ આપવાનું પણ જરૂરી ન સમજ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. નેહાને બધી વાત કહેતા તેને કહ્યું, ભાભી, તમે જ કહો, હું શું કરું? ખબર નહીં આરવના મનમાં શું ચાલી રહ્યું છે, ખબર જ ના પડી. નેહાએ કહ્યું, જો સોના, આ તને તેની સાથે જઈને જ ખબર પડશે, અને હવે તું જા તેની સાથે. નેહાએ કબાટમાંથી લાલ રંગની એક સાડી કાઢીને સોનિયા સામે ધરતા કહ્યું, આ પહેરજે. આ માની છે જે તેમણે મને તેમના આશીર્વાદ રૂપે આપી હતી, પણ હું ઈચ્છું છું કે આજે તું આ પહેરીને સરસ રીતે તૈયાર થા. આજે તને પણ તેમના આશીર્વાદની જરૂર છે. સહેજ ભરાયેલા અવાજે સોનિયાએ કહ્યું, જા, જલ્દી તૈયાર થઈ જા. સોનિયા અનિચ્છાએ તૈયાર થઈ અને બહાર આવી જ્યાં આરવ પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યો હતો. આરવે સોનિયાને જોઈ અને ગાડીનો દરવાજો ખોલતા કહ્યું, આવો સોના. સોનિયા એક વાતથી આશ્ચર્યચકિત હતી, કારણ કે આરવ પાસે તો બાઇક જ હતી, પણ આજે આ ગાડી? તેનું મન આ બધું જોઈને બેસી જતું હતું, કારણ કે જ્યાં સુધી તે આરવને જાણતી હતી ત્યાં સુધી તે એવા લોકોમાંથી એક હતો જેઓ ખોટા દેખાડામાં આવીને આવક કરતાં વધુ ખર્ચ કરતા નહોતા. પરંતુ આજે બધું અલગ હતું. સોનિયા કંઈક પૂછવા માંગતી હતી, પરંતુ આરવે તેને રોકી દીધી અને કહ્યું, અત્યારે કંઈ નહીં, જે પણ સવાલ જવાબ કરવાના હોય તે બધું લંચ પછી કરજે, કારણ કે હું અત્યારે કોઈ જવાબ આપવાના મૂડમાં નથી. સોનિયા મોં વગાડીને રહી ગઈ. આ બાજુ આરુષિ એકલી હતી. તે આ વાત કોઈની સાથે શેર કરવા માંગતી હતી, તેથી તે પ્રિયા પાસે ગઈ. આજે રવિવાર હોવાને કારણે વ્યોમ પ્રિયાના ઘરે આવ્યો હતો, કારણ કે તે એકલો રહેતો હતો અને અવારનવાર આ રીતે જ મજા કરતો હતો. વ્યોમે જ્યારે આરુષિને પ્રિયાના ફ્લેટમાં જોઈ ત્યારે તેને આશ્ચર્યથી તેને સામે જોયું. તું અહીં? એ પણ આ સમયે? આરુષિએ કહ્યું, હા, તો તમે શું મોટી વાત છે? પ્રિયા મારી મિત્ર છે એટલે આવી વળી. હજી તો દિવસ છે,
ફક્ત સવારે 11 વાગ્યા છે. તેને પોતાના હાથમાં રહેલો લેટર પ્રિયાને બતાવતા કહ્યું, પ્રિયા, મને નોકરી મળી ગઈ છે, તને ખબર છે? તે પણ મલ્ટીનેશનલ કંપનીમાં, અને સારો એવો પગાર પણ છે. તને ખબર છે, આખા 6 લાખનું વાર્ષિક પેકેજ છે. દોસ્તો, કહાની હજુ બાકી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી. વ્યોમે પૂછ્યું, આરુષિ કઈ કંપનીમાં જોઈન કરી રહી છે? આરુષિ હળવું સ્મિત કરતાં તેને કંપની વિશે જણાવ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આરુષિ, આરવને આ વિશે ખબર છે? આરુષિએ મોં બગાડતા કહ્યું, હું તેની સાથે છેલ્લા 1 વર્ષથી વાત નથી કરતી. વ્યોમ, શું? પણ કેમ? આરુષિ, બસ મન નહોતું તો ન કર્યું. તમને આ બધાનું શું? વ્યોમની આંખો આજે થોડી ભીની થઈ ગઈ, કારણ કે આરવ મારો મિત્ર પણ છે, એટલે સમજી તું? ગુસ્સામાં વ્યોમે આરુષિ તરફ જોતા કહ્યું, યુ નો આરુષિ, મેં જ્યારથી તને જોઈ હતી ત્યારથી તને પ્રેમ કરવા લાગ્યો હતો. જાણે છે કેમ? કારણ કે મને લાગતું હતું કે જે રીતે આરવ પોતાના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે તેવી જ રીતે તું પણ કરી શકે છે, પણ તે તો 1 વર્ષથી તેની સાથે વાત પણ નથી કરી. જ્યારે તે તારો ભાઈ છે, શું તે આટલો પણ લાયક નહોતો કે તું તેનું દર્દ સમજી શકત? મતલબ તે બિલકુલ એકલો પડી ગયો હતો આ વખતે, એટલે તેણે મોડી રાત સુધી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઓહ ગોડ! વ્યોમે પોતાને સંભાળતા બોલ્યો, પ્રિયા, ચાલ આજે હું તને પાર્ટી આપું છું આરુષિની નોકરી લાગવાની ખુશીમાં. આખરે પ્રેમ જે કરવા લાગ્યો હતો આની સાથે, પણ આ મારા પ્રેમની લાયક નથી. જે છોકરી એક ઘરમાં રહીને પણ પોતાના ભાઈથી, મમ્મી પપ્પાથી વાત ન કરે, તે કાલે મારા ઘરવાળાથી શું? વ્યોમે પોતાની વાત અધૂરી છોડતા કહ્યું, આજ મારા માટે સૌથી ખાસ દિવસ છે, તો તમે બંને ચાલી રહ્યા છો? હું કોઈની પણ હા કે ના સાંભળવા માંગતો નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી દો. આરુષિએ કંઈ સમજાઈ રહ્યું નહોતું કે આ શું થઈ રહ્યું છે. વ્યોમ આ રીતે વાત કેમ કરી રહ્યો છે? આરુષિ પણ પહેલી જ નજરમાં વ્યોમને પસંદ કરવા લાગી હતી, તો તેની કહેલી વાતોથી આરુષિ ખરાબ અનુભવી રહી હતી. વળી પ્રેમિલા અને ચંદ્ર હજી પણ તેવા જ હતા જેવા પહેલાં હતા. તો મતલબ આ તો સ્પષ્ટ જ છે, આ બંને એટલા સ્વાર્થી હતા કે તેમને ફક્ત પોતાની ખુશીઓ જ દેખાતી હતી. હા, છેલ્લા કેટલાક દિવસોથી આરવ સાથે વાત કરવી જરૂર કરવા લાગ્યા હતા, કારણ કે અવારનવાર તેમને કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે તેઓ મજબૂરીમાં જ પણ વાત કરવા લાગ્યા હતા. તેઓ એવા લોકો જેવા હતા જે પોતાના સ્વાર્થ માટે ગધેડાને પણ બાપ બનાવી દે છે. તો આ જ હાલ એમનો હતો. આરવ, આ બધું શું છે? ટેબલ પર હોટલની બધી વાનગીઓ જોઈને સોનિયા બોલી, તું કોઈ બીજાની ગાડી શા માટે માંગીને લઈને આવ્યો? જ્યારે તને કોઈની પણ વસ્તુ વિના મતલબ લેવું પસંદ નથી, તો બોલ આરવ, એવું પણ શું છે કે તું આ બાળસહજ હરકતો કરી રહ્યો છે? આરવ સહેજ હસતા બોલ્યો, આ ગાડી મારી છે સોના, ગઈકાલે જ કઢાવી છે. સોનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે જ્યાં સુધી તેને ખબર હતી આરવના પગારમાં 25 લાખની મોંઘી કારનો હપ્તો ભરવો શક્ય ન હતો. સોનિયા મનોમન ગભરાઈ ગઈ કે ક્યાંક આરવ કોઈ ખોટું કામ તો નથી કરી રહ્યો. સોનિયાને ચૂપ જોઈને આરવે કહ્યું, શું વાત છે સોના, ખુશ નથી લાગતી? ના આરવ, એવું કાંઈ નથી, બસ કંઈક વિચારી રહી હતી કે આટલી મોટી ગાડી, મોંઘી ગાડી પણ. બસ થોડી વાર રોકાઈ જા સોનિયા. ત્યારે ત્યાં એક સ્ત્રી અંદર આવી, જેની ઉંમર લગભગ 40 વર્ષની આસપાસ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. સોનિયા, આ મારી બુઆ છે. સોનાનો એકનો એક દીકરો હતો, તે પણ હવે જતો રહ્યો હતો. તે ઘરે એટલા માટે નહોતી આવતી કારણ કે મમ્મી ક્યારેય ફોઈને પસંદ નહોતી કરતી. સોનિયાએ ઊભા થઈને પગે હાથ અડાડ્યા તો તેમણે પણ તેને એક જ શ્વાસમાં પૂરેપૂરા આશીર્વાદ આપી દીધા. સદા સુહાગન રહો, જલ્દીથી તારું પરિવાર પૂરું કરો. સોનિયા માત્ર હળવું સ્મિત કરીને પાછી બેસી ગઈ, પરંતુ આજે તેને આરવ સાવ વિચિત્ર લાગી રહ્યો હતો, જાણે તે ક્યારેય હતો જ નહીં, અને મનમાં ઘણા વિચારો આવી રહ્યા હતા. અહીં વ્યોમ પણ તે જ હોટલમાં પ્રિયા અને આરુષિ સાથે લંચ માટે પહોંચી ગયો, જ્યાં આરવ પહેલેથી જ હતો, પરંતુ તે હજુ બીજા કેબિનમાં હતો. વ્યોમ હજી પણ નારાજ હતો, પરંતુ તેમ છતાં તેણે તે બંનેને જોયા અને કોઈને ફોન કર્યો. જેવો તે પાછો આવ્યો તો વેઇટર આ લોકોને કહી રહ્યો હતો, સોરી, આ કેબિન પહેલેથી જ બુક છે, તો તમે લોકો હોલમાં ચાલ્યા જાઓ. વ્યોમ બોલ્યો, ઓકે. થોડીવાર પહેલાં વ્યોમે આરવને ફોન કરતાં કહ્યું, હેલો વ્યોમ, તું આરુષિ અને પ્રિયાને લઈ આવ્યો? વ્યોમ બોલ્યો, ઓકે, પછી વાત કરું છું, નહીંતર તેને શંકા થઈ જશે. બીજી બાજુ
ચંદન અને પ્રેમિલા બંને માર્કેટમાં હતા તો તેમના ફોન પર કોલ આવ્યો. હેલો. બીજી બાજુથી, હેલો મેમ, તમારો નંબર અમારા લકી ડ્રોમાં નીકળ્યો છે. તો આજે તમે અમારા લકી કસ્ટમર છો, તેથી અમે તમને સ્પેશિયલ લંચ પર આમંત્રિત કરી રહ્યા છીએ, જેનું બિલ અમારી હોટલ આપશે. પ્રેમિલાએ ખુશ થતાં કહ્યું, જી, તે મોટી હોટલવાળાનો ફોન હતો. કેમ ના આપણે ત્યાં જઈએ, કારણ કે બિલ તો આખું હોટલવાળા જ આપશે. એમ પણ હું શું કહું છું કે આરુષિને પણ બોલાવી લઉં અને કહી દઈશ કે લંચ અમારી તરફથી છે. તેને નોકરી મળવાની ખુશીમાં ચંદને પહેલાં તો થોડી આનાકાની કરતાં પ્રેમિલાને કહ્યું, ક્યાંક કોઈ મજાક તો નથી કરી રહ્યા ને તેઓ અમારી સાથે? પ્રેમિલા બોલી, હોઈ શકે છે. તેને કન્ફર્મ કરવા માટે ગૂગલ પરથી નંબર કાઢીને રિસેપ્શન પર ફોન કર્યો. ફરીથી એ જ વાત સાંભળીને પ્રેમિલાજી ખુશ થઈ ગયા. ચાલો ને જી. જેવું તેઓ ત્યાં પહોંચ્યા, ગાર્ડે કહ્યું, 1 મિનિટ મેમ, આપ લોકો માટે વ્યવસ્થા હોલમાં છે. પ્રેમિલા અને ચંદનજીએ એકબીજા સામે જોતા વિચાર્યું કે ક્યાંક કંઈ ગડબડ તો નથી ને? ગાર્ડે કહ્યું, તે મેમ, આપ લોકો સ્પેશિયલ ગેસ્ટ છો. તો બંને ગાર્ડ સાથે આગળ વધ્યા. એ હોલને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો, જાણે કોઈ મોટું પાર્ટી કે ફંક્શન હોય. વાલા મિત્રો, કહાનીમાં જોડાયેલા રહેજો અને દોસ્તો છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગાર્ડ પ્રેમિલા અને ચંદનજીને બેસાડીને ચાલ્યો ગયો હતો. બીજી તરફ એક ટેબલ પર આરુષિ, વિમ, પ્રિયા બેઠા હતા. હોલમાં બીજા પણ કેટલાક મહેમાનો હતા. સોનિયાએ વધારે કંઈ ખાધું નહોતું, પણ તે બસ આરવનું બદલાયેલું રૂપ જોઈ રહી હતી. આરવને ચૂપ્પી તોડીને કહ્યું, સોનિયા, તને મારો મિત્ર વિમ કેવો લાગ્યો? આરુષિ માટે સોનિયાએ કહ્યું, સારો છે. વળી તારી તેની અને તેના પરિવાર સાથે ઓળખાણ પણ છે, તો સૌથી સારી વાત એ છે. આરવ બોલ્યો, તને ખબર છે, હું આજે વ્યોમ અને આરુષિની સગાઈ કરાવી દઈશ, જો બધું બરાબર રહ્યું તો. સોનિયા બોલી, પણ અચાનક? આરવે હળવું સ્મિત કરીને તેને જોયું અને પછી બાકી બધું. પછી અત્યારે આપણે હોલમાં જવું પડશે. થોડીવારમાં ત્યાં એક જોરદાર અવાજ ગૂંજ્યો, ગુડ આફ્ટરનૂન એવરીવન અને હેપી મધર્સ ડે. બધાની નજર સામે ઊભેલા વ્યક્તિ પર હતી. ચંદ્રશેખર અને પ્રેમિલા વારંવાર તેની આંખો ચોળી રહ્યા હતા, આઘાત અને ખુશી સાથે. એક માતાનો પુત્ર પ્રત્યેનો સ્વીકાર આશ્ચર્યથી, કારણ કે તેમને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે સામે ઊભેલો વ્યક્તિ તેમનો દીકરો હોઈ શકે છે, જેને તેઓ 1 નંબરનો નાલાયક અને નકામો માનતા હતા. પરંતુ તેમ છતાં આજે પહેલી વાર બંને આરવને જોઈને ખુશ હતા. પ્રેમિલા, આ આરવ અહીંયા કંઈ સમજાતું નથી. બીજી બાજુ આરુષિ આરવને જોઈને આશ્ચર્યચકિત હતી. જેવી તે ગુસ્સામાં ઊભી થવા ગઈ, વ્યોમે તેનો હાથ પકડીને તેને બેસાડતા કહ્યું, થોભો આરુષિ, અત્યારે તું ક્યાંય નહીં જઈશ. આજે ઘરમાં કોઈને પણ યાદ નહોતું કે મધર્સ ડે છે, અને સવારથી કોઈએ વિશ પણ નહોતું કર્યું. પ્રેમિલા બોલી, મને તો લાગતું હતું કે આરવ આ વખતે પણ વિશ નહીં કરે, પણ આ જુઓ, એને દર વર્ષની જેમ યાદ છે. બસ આજે બપોર થઈ ગઈ. આરવે ફરી બોલવાનું શરૂ કર્યું, આજે મેં આ નાનો પ્રોગ્રામ મારા પ્રમોશનની ખુશીમાં રાખ્યો છે, પણ આજે મધર્સ ડે છે, તો સૌથી પહેલાં હું તેના વિશે જ બોલીશ. આરવ બોલ્યો, માં, મેં સાંભળ્યું છે કે માં અને બાળકનો 9 મહિનાથી વધુનો સંબંધ એકબીજા સાથે હોય છે, તો મારી સાથે આવું કેમ નથી? માં, કેમ તે મને જન્મ આપીને પણ પરાયો બનાવી દીધો? જાણો છો, તે દિવસે જ્યારે મને બધું જ ખબર પડી, ત્યારે ખૂબ દુઃખ થયું કે એક માં થઈને 2 બાળકોને જન્મ આપીને પણ તું આ અહેસાનને ભૂલી ગઈ. મને નહોતી ખબર. સાસુ વહુ વચ્ચે કંઈક આનાકાની હતી, પણ કહેવાય છે ને કે મા બાપને બાળકો કરતાં તેમના બાળકોના બાળકો પૌત્ર પૌત્રી વધારે વહાલા હોય છે, કારણ કે તેઓ એકવાર ફરી પોતાનું બાળપણ તેમની સાથે જીવે છે. પરંતુ તમે લોકોએ તો મારા બાળપણની સાથે મારો આવનારો કાળ પણ છીનવી લીધો. માં બાળકોનું દર્દ તેમની આંખોમાં વાંચી લે છે, પરંતુ તમે તો જાણ્યા પછી પણ મને પારકી સમજી, બસ એટલા માટે કે મારા લગ્ન થઈ ગયા હતા તો મને ના પાડી દેતા કે લગ્ન ના કર. ઓછામાં ઓછું મારે એક દર્દમાંથી તો પસાર ન થવું પડત કે તમે માં હોવા છતાં મારું દર્દ, મારા અહેસાસ ન સમજી શક્યા. બધા પાસેથી ફક્ત એટલું જ સાંભળ્યું છે કે બાળકો પોતાના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમ છોડી આવ્યા, બાળકોએ તેમની ઇજ્જત ન કરી, દીકરાએ પોતાની પત્નીના કારણે મા બાપને એકલા છોડીને અલગ ઘર વસાવી લીધું. પરંતુ ક્યારેય કોઈ બાળકો વિશે કેમ નથી વિચારતું? તેમણે આવું કેમ કર્યું? શું મારી પત્નીનો બસ એટલો જ વાંક હતો
કે તે લગ્ન કરીને મારા ઘરે આવી અને કોઈ પણ ભેદભાવ વિના પોતાની ફરજો નિભાવી રહી હતી. હું કોઈ ઘેટા બકરા તો ખરીદીને નહોતો લાવ્યો ને? તો બોલો, કયા ગુનાની સજા દર વખતે મને જ મળી? સોનિયા પાસે તો પણ તેનું દર્દ વેચવા માટે તેનો પરિવાર હતો. મારી પાસે તે પણ નથી. જન્મ આપનારા મા બાપ હોવા છતાં અનાથ બનાવી દીધો હતો. તમે બંને મને. ત્યાં બેઠેલા દરેક માણસની આંખોમાં આંસુ હતા. આરવ, અરે રોકો રોકો, હજી મારી વાત પૂરી નથી થઈ. જાણું છું આજે માતૃ દિવસ છે, છતાં પણ મારી પત્નીના પણ થોડા વખાણ કરવા જ પડશે ને. આઈ એમ સોરી સોનિયા. મારા અને મારા પરિવારના કારણે તારે એવો નિર્ણય લેવો પડ્યો જે તને દુઃખ આપે. પણ તને શું લાગે છે, જ્યારે કોઈ પણ છોકરી પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે એ જ એ પળોને જીવે છે, એ જ આ અહેસાસમાંથી પસાર થાય છે. માં બનવાની સાથે બસ તેના અહેસાસ જ જોડાયેલા હોય છે. આરવ થોડું અટકીને પાણીનો ગ્લાસ એક જ ઘૂંટણે ગટગટાવતા. નહીં સોનિયા, એક છોકરાને પણ જ્યારે એ ખબર પડે છે કે તેનો અંશ આ દુનિયામાં આવવાનો છે ત્યારે તેની ખુશી 1000 ગણી હોય છે. જાણું છું શારીરિક રીતે ઘણી બધી વાતો માત્ર છોકરી જ સહન કરી શકે છે, પણ માનસિક રીતે એ છોકરો પણ દરેક પળ દરેક ક્ષણે પળને જીવે છે. તે તેના આવતા પહેલાં જ એ બાળકના આવવાની તૈયારીઓ શરૂ કરી દે છે, તેના ભવિષ્યના પ્લાન બનાવી લે છે. અને જ્યારે ક્યારેક આ છોકરીનો ભૂલથી મિસકેરેજ થઈ જાય છે તે પણ અંદરથી તૂટે છે, વિખરાય છે. કેમ કોઈ તે વખતે મારું દર્દ સમજી ન શક્યું? દેખાયું તો બસ એક માનું દર્દ અહેસાસ. જાણે છે, હું છેલ્લા 6 મહિનાથી તને મળવા કેમ નહોતો આવ્યો? કારણ કે તારી આંખો મને ફક્ત ગુનેગારની જેમ જોતી હતી. પરંતુ આજે ઘણા દિવસો પછી એ આંખોમાં મેં મારા માટે ફિકર જોઈ. જ્યારે તને મળવા આવતો હતો ત્યારે ખૂબ જ ડિપ્રેશનનો શિકાર થઈ ગયો હતો અને એક દિવસ વિચાર્યું કે તું પણ તારા પરિવાર સાથે ખુશ છે અને મારા પરિવારમાં અલગ જ ચર્ચાઓ છે. તેમને તો મારા હોવા ન હોવાનો કોઈ ખ્યાલ જ નથી, એટલે સુસાઇડ કરવા નીકળ્યો જ હતો કે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વ્યોમનો ફોન આવ્યો. મારી અવાજ સાંભળતા જ છોકરો રાતના 1:30 વાગે પોતાની ઊંઘ બગાડીને મારી પાસે આવ્યો. ખબર નહીં કેટલા કલાકો બેસીને મને સમજાવ્યો અને જ્યારે હું ન માન્યો ત્યારે તેણે મારી સાથે જ આત્મહત્યા કરવાની ધમકી આપી. મને લાગે છે કે તે મારું કશું જ નથી, પણ જે સંબંધ એક માં 9 મહિના સુધી મને ગર્ભમાં રાખીને પણ ન બનાવી શકી, એક પત્ની મારી સાથે 7 ફેરા લઈને પણ ન બનાવી શકી. આરુષિ તરફ જોતા, અને એક બહેન બાળપણથી મારી સાથે રહીને પણ મારી સાથે રમીને પણ ન બનાવી શકી. તે સંબંધ વ્યોમે આ થોડા મહિનામાં બનાવી લીધો. દિલનો સંબંધ. આરવે એક નજર સોનિયાની પાસે જ બેઠેલી પોતાની ભૂઆ પર નાખતા કહ્યું, એક નવી માએ મારી સાથે સંબંધ બનાવી લીધો, કારણ કે તેમને સંબંધો નિભાવતા અને પરિવારને બચાવતા બંને આવડે છે. જ્યારે વ્યોમે એક દિવસ મારા ફોન પર ભૂઆનો ફોન ભૂલથી રિસીવ કર્યો અને તેમને બધી વાત જણાવી કે હું કેમ આટલો પરેશાન છું, ત્યારે તેઓ જૂની વાતો વિશે વિચાર્યા વગર મારા ઘરની બહાર તડકામાં ખબર નહીં કેટલી વાર સુધી મારી રાહ જોતા રહ્યા અને મને પોતાની સાથે લઈ ગયા, પોતાનો દીકરો બનાવીને. તેમના રૂમમાં આજે મને એક યશોદા માં મળી ગઈ. એવું નથી કે તેમનો કોઈ પરિવાર નથી, પણ મને જન્મ આપ્યા વગર પણ તેઓ મારું દર્દ સમજી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મને સંબંધો નિભાવવા કરતાં સંબંધો બચાવવાનું શીખવી દીધું અને હવે મેં એક નિર્ણય લીધો છે. હવે જ્યારે પણ મારા જન્મ આપનારના માતા પિતાને મારી જરૂર પડશે હું તેમની સાથે હોઈશ, પરંતુ હવે હું બસ મારી યશોદા માને યાદ રાખીશ અને તેમને પોતાની પાસે રાખીશ. કારણ કે તેમના બંને દીકરા હવે રસ્તા પર છે, તો હવે તે મારી માં બનીને મારી સાથે રહેશે. સોનાની માં બનીને તેઓ સાથ આપશે. ચંદ્ર અને પ્રેમિલા બધાથી આજે શર્મિંદા હતા, તો તેઓ ચૂપચાપ ઉઠીને જવા લાગ્યા. અંજલિ બુઆજી બોલ્યા, ભાભી, તમે તમારા બધા સંબંધો તમારા હાથેથી ગુમાવી દીધા, પરંતુ હજી પણ સમય છે. સાંભળી જાઓ, પોતાનો પરિવાર બચાવી લો. પ્રેમિલા અને ચંદ્ર ગુસ્સામાં બોલ્યા, હવે જ્યારે તમને આ દીકરો મળી જ ગયો છે તો તમને જ મુબારક, અને હું જોઉં છું તમે આ તમારા જૂના પરિવાર સાથે નવા પરિવારને કેવી રીતે સંભાળી શકશો. ચાલો, આપણે અહીં બગેરેત બનીને જમવાનું નથી, કારણ કે આ હમણાં જ સંજુની ભાષા બોલી રહ્યો છે. થોડા દિવસ પછી જ્યારે આ તેનાથી દરેક વસ્તુનો હિસાબ કિતાબ માગશે ત્યારે તેનો હોશ આવી જશે. બંને આરુષિ પાસે જતા બોલ્યા, ચલો હવે તમે પણ અહીંથી. આરુષિ બોલી, સોરી મમ્મી પપ્પા.
તે ઘરમાં હું નહીં રહી શકું જ્યાં બે બાળકો વચ્ચે ભેદભાવ થતો હોય, અને વળી કાલે મારા લગ્ન થઈ જશે તો તમે મને પણ તમારા જેવી જ બનાવવા ઈચ્છો? સોરી મમ્મા, હવે હું તમને ત્યારે જ મળીશ જ્યારે તમારામાં સુધારો આવશે, નહીં તો નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રોમિલા ગુસ્સામાં બોલી, ઓહ, તો તું પણ માતૃ દિવસ પર મને ભેટ આપીશ? આરુષિ બોલી, મમ્મા, ઉજવનારો માટે તો દરેક દિવસ જ માતૃ દિવસ છે. પણ આરુષિએ પોતાની વાત અધૂરી છોડતા કહ્યું, મમ્મા, શું આ જ પરિવાર છે જેની અહેમિયતનું આપણે બધા ખૂબ વખાણ કરીએ છીએ? શું આ જ પરિવાર છે માં? પરિવાર એ હોય છે કે જે દરેક પરિસ્થિતિમાં એકબીજાની સાથે ઊભો રહે. જેમ કે આ સમયે બુઆ પોતાના ભાઈના પરિવાર સાથે અને બીજી બાજુ મોઢું ફેરવીને સોનિયા ભાભી સાથે તેનો પરિવાર ઊભો છે. તે જુઓ, એન્ડર્સ તરફ ઇશારો કરતા કહ્યું, પણ તારી જાતને જો, તું એકલી ઊભી છે. આરુષિ આરવ અને સોનિયા તરફ આગળ વધતા બોલી, સોરી ભાઈ, આજે જો વ્યુમ મને ન લાવ્યો હોત તો કદાચ હું પણ એમની જેમ એકલી જ રહી જાત. આરવના ગાલને સ્પર્શતા બોલી, ભાઈ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. સોનિયાએ આગળ વધીને વાતાવરણ હળવું કરવા આરુષિને ગળે લગાડી અને ધીમેથી તેના કાન પાસે જઈને બોલી, વળી વિમંગજી તમને કેવા લાગે છે? વ્યોમજી કેવા લાગે છે ભાભી? સોનિયા બોલી, તમારા ભાઈએ તેમને તમારા માટે પસંદ કર્યા છે. આરુષિ બોલી, શું? ભાઈએ પૂછ્યા વગર જ? સોનિયા બોલી, તો ઠીક છે, હું ના પાડી દઉં છું, કારણ કે તમારી હા અહીં ખૂબ જ મહત્ત્વ રાખે છે. આરુષિ બોલી, ના ભાભી, એવી વાત નથી, પણ તે મારાથી હમણાં જ નારાજ છે, અને મમ્મી પપ્પા વગર હું કેવી રીતે આગળ વધી શકું? સોનિયા આરુષિને એક બાજુ લઈ ગઈ અને તેને થોડું સમજાવતા બોલી, આરુષિ, તેમને અહેસાસ હોય કે ન હોય, તેઓ તો આપણા પરિવારનો જ ભાગ રહેશે. તો જા, તું તેમને મનાવી લાવ, હજુ વધારે દૂર નહીં ગયા હોય. આ બાજુ આરવને પણ અંજલિએ સમજાવી દીધો. બંને જણા બહાર નીકળીને આમ તેમ જોયું તો ગ્રાઉન્ડમાં એક બાજુથી તૂટેલા સ્વરમાં પ્રેમિલાનો અવાજ સંભળાયો, આજે મેં જાતે જ મારા હાથે મારું પરિવાર તોડી નાખ્યું. જેની ખુશી માટે આ બધું કર્યું તેણે પણ મારો સાથ છોડી દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચંદ્રજી, તમે તો મને સમજાવી શક્યા હોત, પણ તમે તો મારો જ સાથ આપ્યો કેમ? જો તમે ખોટાને ખોટું કહેવાની હિંમત રાખી હોત તો આજે આ બધું ન થયું હોત. ત્યારે આરુષિએ પ્રેમિલાના ખભા પર હાથ મૂકતા કહ્યું, સોરી મમ્મા, અને હેપી મધર્સ ડે. અને હા, હવે તમે તમારો દેખાવ ઠીક કરીને આવી જાઓ, અને એક સરપ્રાઈઝ તમારી રાહ જોઈ રહ્યું છે. પ્લીઝ જલ્દી આવજો. પ્રેમિલા અને ચંદ્રજી બંને એકસાથે બોલ્યા, પણ અમે લોકો આરવ સાથે કેવી રીતે આંખો મેળવી શકીશું? આરવ પાછળથી જ બોલ્યો, બસ એકવાર પોતાના દીકરાને દિલથી પોતાનો કહીને તો જુઓ. માં કેટલો પ્રેમ છે તેના દિલમાં તમારા લોકો માટે. પ્રેમિલા હાથ જોડતા બોલી, મને માં. આરવ વચ્ચે જ બોલ્યો, મમ્મી, આજે નહીં, આજે મારા પ્રમોશનની ખુશી ઉજવો તમારા પરિવાર સાથે. આરવ ભીની આંખોએ જતો રહ્યો. પોતાની આંખો બંધ કરતા સોનિયાએ કહ્યું, મારા કારણે તારે મધર્સ ડેની ખુશી મેળવવા માટે હજી 4 વર્ષ રાહ જોવી પડશે. ત્યારે પાછળથી બિલકુલ ધીમા અવાજે આરવના કાનોમાં પડ્યો, કોણે કહ્યું 4 વર્ષની રાહ જોવી પડશે? આપણે બસ આવતા વર્ષે જ આપણી ફેમિલી આગળ વધારી લઈશું. આરવે કહ્યું, વોટ? સોનિયાએ તેની ગરદન પરથી થતાં ચૂપચાપ તેના ગાલ પર દીધું, પણ તે ઇન્જેક્શન તો વીકનેસ માટે હતું, સમજ્યા તમે? અને આ બધું પ્લાન વ્યોમજી અને નેહા ભાભીનો હતો, જેમાં તે બંનેએ મને સામેલ કરી. જાણતી હતી કે તમે તૂટી જશો મારા ડિસિઝનથી, પણ તેમણે મને તમારી કસમ આપીને આ પ્લાન પૂરો કર્યો. અને તમને શું લાગે છે કે મને તમારી કોઈ ખબર નહોતી? તો મિસ્ટર આરવ, સાંભળી લો, પત્ની છું તમારી, પળ પળની ખબર કેવી રીતે રાખવી તે હું જાણું છું. આરવ થોડા શરારત ભર્યા લહેકામાં બોલ્યો, ઓહો, તો શા માટે પછી કાલે જ હનુમાન પર ના જઈએ? બોલો, સોનિયાએ કહ્યું, ફિલહાલ તો તમે અંદર ચાલો. આરવે તેનો હાથ પકડીને પોતાની તરફ ફેરવી લીધી અને ધીમેથી ઓઠો થેન્ક યુ કહી દીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, હવે અંદર બધું તૈયાર હતું. વ્યોમ વીંટી લઈને પોતાના ઘૂંટણ પર બેઠો હતો અને બસ આરુષિની હાની રાહ જોઈ રહ્યો હતો.
આરવ અને સોનિયા બંને આરુષિ તરફ જોયું તો આરુષિએ હામાં માથું હલાવી દીધું. પ્રેમિલાએ તો બંને પાસે જઈને તેમના આશીર્વાદ આપીને પાછી આરવ પાસે જતી રહી. સગાઈ સરસ રીતે પૂરી થઈ ગઈ હતી. વ્યોમ આરવ પાસે જઈને કહે છે, થેન્ક યુ સાળી સાહેબ, તમે અમારી ઇજ્જત રાખી. બંને એકબીજાને ગળે લાગ્યા. વેલ આરવ, મને નથી લાગતું કે તે હજુ આરુષિ અને ભાભીને કહ્યું છે. લાગે છે કે તું એક બીજો ધમાકો કરવાનો છે. આરવે કહ્યું, ના ના, એ ધમાકો નહીં હોય, એ તો બંને માટે એક નાનકડું સરપ્રાઈઝ હશે. દોસ્તો, કહાનીમાં અમારી સાથે જોડાઈ રહો. જલ્દીથી વિડીયો લાઈક કરીને. પણ પહેલાં તેમને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનવા તો દે. બધું જ થઈ ગયું હતું તો આરવે સોનિયા તરફ જોયું અને કહ્યું, ચાલ તને પણ તારા ઘરે છોડી દઉં. સોનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ હું તો તારા ઘરે જવાની છું. આરવે કહ્યું, અત્યારે નહીં, બસ થોડા દિવસ રાહ જો. અત્યારે હું અંજલિમાં સાથે જઈ રહ્યો છું. પ્રેમિલા અને ચંદર આશ્ચર્યચકિત હતા. તેઓ તેના નિર્ણય પર કોઈ સવાલ પૂછીને શર્મિંદા થવા માંગતા ન હતા, ન તો તેઓ હવે આરવને કંઈ કહેવા માંગતા હતા. આ રીતે 1 મહિનો વીતી ગયો. બધું બરાબર ચાલી રહ્યું હતું. આરવ વીકેન્ડ પર કેશવ અને પ્રેમિલા પાસે આવતો હતો. આરુષિના લગ્નનું મુહૂર્ત 6 મહિના પછીનો નીકળ્યો હતો. આજે રવિવાર હતો અને બધા આરામથી તૈયારીઓ કરી રહ્યા હતા. આરવ, અંજલિ, ચંદેલા, પ્રેમિલા અને આરુષિ બધા એક સાથે સોનિયાને તેના ઘરેથી લઈ જવા પહોંચ્યા. બધાના ચહેરા પર ખુશીથી ચમકી રહ્યા હતા. નેહા અને સોનિયાના બંને ભાઈઓએ તેમનું ખૂબ સ્વાગત કર્યું અને ખુશી ખુશી સોનિયાને તેના સાસરે વિદાય આપી. બાકી બધા અલગ ગાડીમાં ઘરે પહોંચી ગયા હતા. આરવ અને સોનિયા તેમની અલગ ગાડીમાં હતા. સોનિયા બોલી, આરવ, આ રસ્તો તો ઘર તરફ નથી જતો ને? આરવ કંઈ પણ બોલ્યા વગર ગાડીને આગળ વધારતા બોલ્યો, જાણું છું અત્યાર સુધી નહોતો જતો, પણ આજથી આ જ રસ્તો ઘર તરફ જશે. આરવે એક સુંદર ઘર પાસે ગાડી રોકીને કહ્યું, આવ સોનિયા, હવે આ ઘર આપના બંનેનું છે. સોનિયાએ કહ્યું, આરવ, હવે તો કોઈ નારાજગી નથી ને? તો પછી આ બધું શા માટે? આરવે ફરી એકવાર પોતાની ઝૂકેલી નજરો સોનિયા પર નાખતા કહ્યું, સોના, જ્યારે સંબંધોમાં તિરાડ પડી જાય ત્યારે તેને ભરવા કરતાં તેને એક નવો રૂપ આપીને 2 ભાગ કરી દેવા સારા છે. અને જો આપણે ત્યાં જ રહીશું તો આ તિરાડ ફરીથી પડવાની શક્યતા છે. અને હું કોઈ જોખમ લઈ શકતો નથી જેનાથી આપણો ભૂતકાળ આપણા વર્તમાન અને ભવિષ્યમાં હજારો તિરાડો પાડે. સોનિયા, મેં નિર્ણય લઈ લીધો છે, તો હવે તું આગળ કંઈ વિચારીશ નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે. અને જલ્દીથી દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આમ પણ મમ્મી પપ્પાનું ઘર નજીક જ છે. જ્યારે પણ આપણે એકબીજાની જરૂર પડશે આપણે સાથે રહીશું. અને મેં તેમની સુવિધા મુજબ એક કાયમી નોકરાણી રાખી હતી, જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે. સોનિયાનું મન નહોતું, પણ આરવની ખુશી માટે તે માની ગઈ. અને બીજા દિવસે આરુષિ અને સોનિયાને ઓફિસ જોઈન કરવાની હતી. આરુષિએ ફોન પર કહ્યું, ભાભી, બહુ ડર લાગે છે. સોનિયા બોલી, મને પણ. સવારે બંને ઓફિસ પહોંચ્યા. પટાવાળાએ કહ્યું, મિસ આરુષિ, તમને સાહેબે ગ્રાઉન્ડ ફ્લોર પરની તેમની કેબિનમાં બોલાવ્યા છે અને મિસિસ સોનિયાને આજ ફ્લોર પર સાહેબે પોતાની કેબિનમાં બોલાવ્યા છે. બંને એકબીજાના ચહેરા જોવા લાગ્યા. બંને થોડા ડરતા બોલ્યા, આઈ એમ કમિંગ સર. અલગ અલગ કેબિનમાં. આરુષ, તમે અહીં? વ્યોમે આરુષિને એક નજર જોઈ અને પછી ખુરશી પરથી ઊભા થઈ તેને ગળે લગાડી. જી હુજુર, હું અહીં છું. આ મારા પપ્પાની કેબિન છે જે હવે હું સંભાળીશ. પણ તું તો? હા, મારે મારા દમ પર કંઈક કરવું હતું એટલે મેં નોકરી શરૂ કરી હતી. પણ હવે પપ્પાની તબિયત સારી નથી એટલે મેં ઓફિસ જોઈન કરી લીધી. આખરે તેમની મહેનતને વેડફી તો ન જ શકાય, તેથી તમારા ભાઈ સાથે ઘણા સમય પહેલાં ઓફિસ જોઈન કરી હતી. સોનિયાએ કેબિનની અંદર આવતા જ આરવને જોઈ ગુસ્સાથી તેની ખુરશી પર ઝૂકતા કહ્યું, મક્કાર ક્યાંનો? આરવે પોતાના બંને હાથ સોનિયાના ખભા પર રાખી તેને પોતાની બાહોમાં ખેંચી લીધી, જેથી સોનિયા શરમાઈને બોલી, છોડો, કોઈ આવી જશે. આરવે તેને જોઈને કહ્યું, કોઈ નહીં આવે, પરમિશન વગરની પર્સનલ કેબિન છે, સમજી? મિસિસ આરવ, થોડા મહિનાઓ પછી આજે આરુષિના લગ્ન છે અને અત્યારે બધા ખુશી ખુશી એન્જોય કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અંજલિ, નેહા, પ્રેમિલા બધા ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે જ નેહાએ સોનિયા અને આરવનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવી. જેવી સોનિયા સ્ટેજ પર પહોંચી તેનું માથું ચકરાઈ ગયું અને તે
આરવની બાહોમાં બેહોશ થઈને ઢળી પડી. આરવ એકદમ ગભરાઈ ગયો. ત્યારે પ્રેમિલા અને ચંદ્રજી પણ થોડા ગભરાઈ ગયા. થોડી વાર પછી ડૉક્ટરે તપાસ કરતાં કહ્યું, મુબારક હો, તમારી પત્ની ગર્ભવતી છે. આજે બધાના ચહેરા પર નવી ખુશી હતી. અંજલિ અને પ્રેમિલા વચ્ચે આજે એક નવી જંગ છેડાઈ ગઈ હતી કે કોણ પોતાની વહુની દેખભાળ કરશે. આરવ હસતા હસતા બોલ્યો, મમ્મી, તમે બંને વારા ફરતી કરજો, હજી ઘણો સમય છે. સમજો. તમે બંને એકસાથે હસતા હસતા બોલ્યા, સારું બેટાજી, તું બહુ જ્ઞાન આપે છે. ત્યાં પ્રિયા દૂર ઊભી રહીને બધાના ફોટા ક્લિક કરી રહી હતી. લગ્નની આરુષી એકવાર ફરીથી ફોઈ બનવાની ખુશીથી ખુશ હતી. લાલ જોડામાં સજેલી આરુષીની વિદાયની ઘડી નજીક આવી ચૂકી હતી. આરુષી સોનિયાના ગળે લાગીને બોલી, ભાભી, તમે તમારી એ વીંટી તૈયાર રાખજો, કારણ કે હું હાંકતી લઈશ. અને હા, આ વખતે ભાઈની વાત પણ નહીં માનું. સોનિયાએ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, બિલકુલ. એ જ શા માટે? આ વખતે ડાયમંડની મળશે. આરુષી હળવાશથી હસતા બોલી, ના ભાભી, મને એ જ વીંટી પસંદ છે. ડાયમંડ તો વ્યોમજી પાસેથી મોઢું દેખાડવામાં લઈ લઈશ. વ્યોમ હળવાશથી, હમણાંથી જ જણાવી દીધું કે શું જોઈએ છે પાગલ. કેટલાક મહિનાઓ પછી આજે સોનિયા અને આરવના જોડિયા બાળકોનું નામકરણ હતું. ઘરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રેમિલા અને અંજલિ સોનિયાની સાથે હતી. પંડિતજીએ કહ્યું, તમે કોઈ નામ વિચાર્યું છે? અંજલિ અને આરુષીએ પોતાના નામ પંડિતજીને જણાવ્યા. આરુષિ અને અંજલિએ દીકરીનું નામ સારા અને દીકરાનું નામ સૌરભ રાખ્યું. પ્રેમિલાજીએ કહ્યું, વ્યોમ કેમ નથી આવ્યો આજે? આરુષિ બોલી, મમ્મા, તમે તેમને જ પૂછો. બધા બાળકોને લઈને આમ તેમ ફરી રહ્યા હતા. સાંજ પડવા આવી છે. આરવ, આજે મને ઘરે છોડ. અંજલિએ આરવને કહ્યું, હવે આગામી કેટલાક દિવસો માટે હું અને પ્રેમિલા ફરવા જઈ રહ્યા છીએ અને આવીને ઘર પણ સંભાળવાનું છે. તો હવે તમે સોનિયાનું ધ્યાન રાખજો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વાલા મિત્રો, કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તમારે લખવું જ પડશે, એ લખવાનું ભૂલશો નહીં. જલ્દીથી તમારી ભાઈ માટે કોમેન્ટ્સમાં દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ.